દાંત એક માત્ર એવી વસ્તુ છે કે જેમાં અગર જો કેવિટી થાય છે, અગર સડો થાય છે તો એ 100% ઇરરિવર્સિબલ પ્રોસેસ છે. તો હવે કોઈ એવી ટેકનોલોજી છે કે જેને ચોકઠા કે નથી પહેરવા 32 એમને કાંઈ બીજી કોઈ સુવિધા મળી શકે? તો ફાંકી છોડ્યા વગર પણ દાંતનું ધ્યાન રાખી શકાય, એ સાચું છે કે ખોટું છે? જે લોકો પાન ફાંકી અથવા તમાકુની હેબિટ સાથે જોડાયેલા છે એમાં એક કન્ડિશન જોવા મળે છે જેને કહેવાય ઓરલ ફાઇબ્રોસિસ. અને આ જાણીને આપને ખૂબ જ દુઃખ થાય કે 100 લોકોને જેમને પાન ફાંકીની હેબિટ હોય એમાં ઓરલ કેન્સર એટલે કે મોઢાનું કેન્સર થવાનું રિસ્ક છે એ 30 થી 35% હોય છે. વ્યક્તિમાં સ્ટ્રેસના કારણે દાંત પર કોઈ અસર પડે છે? સ્ટ્રેસને કારણે સૌથી વધારે જે કોમન આદત છે દાંતને ઘસવા એટલે કે ક્લેન્ચિંગની છે, કે જેને કારણે દાંતને તો ઓબ્વિયસલી છે એ આગળ જતા ડેમેજ થાય છે અને એને કારણે દાંત કઢાવ્યો તો આંખ, કાન કે દિમાગ પર કોઈ એની અસર હોઈ શકે? લોકોને હજી એવું માનવામાં આવે છે કે દાંત સાફ ન કરાવાય કારણ કે સાફ કરાવવાથી નબળા પડે છે. મેં મારા બાને જોયા છે આવું કરતા કે પેલી સેફ્ટી પિન આવે એ લગાડી અને પછી ખોતરવાનું ચાલુ કરે કે ટૂથપીક કે વોટેવર લઈને. તો ઇઝ ઇટ સેફ? નથી સારું. રીઝન તમને આપું કે ટૂથપીક છે અથવા પિન છે એ પેઢાને ડેમેજ વધારે કરે છે. ક્લીન કરવામાં એનો એટલો રોલ નથી, બહુ તમારે પ્રેશર આપીને કરવું પડે. અલાઇનર હોય છે અને બ્રેસીસ હોય છે, આ બંનેમાંથી વધારે કયું સારું રહે? અલાઇનર શેના માટે છે કે જે ખાસ કરીને બ્રશ કરવામાં તો અથવા જમવા ટાઈમે તો રિમૂવ થઈ જતા હોય એટલે બીજી કંઈ અગવડતા પડે નહીં, અને ખાસ કરીને દેખાવ, કારણ કે દેખાવ છે ઇનવિઝિબલ છે, દેખાતા નથી, એટલે ડેન્ટલ ટ્રીટમેન્ટ દાંત સીધા કરવાની ચાલે છે એ ખબર નહીં પડે. સ્માઇલ પ્લીઝ. આ એક સ્માઇલની પાછળ કેટલું બધું સાયન્સ અને કેટલા બધા ફેક્ટ્સ છે. ફેક્ટ નંબર 1, તમને ખબર છે કે તમારા દાંત એ તમારા શરીરના હાડકાં કરતાં પણ વધારે મજબૂત છે. ફેક્ટ નંબર 2, ગમશે નહીં પણ છે તો ખરા, કે તમારી ટોયલેટ સીટ પર જેટલા બેક્ટેરિયા હોય છે ને એના કરતાં પણ વધારે તમારા મોઢામાં હોય છે. અને આ મોઢામાં જે દાંત છે એ ઘણી વખત બીમારીથી પીડાય છે. અને તમે લોકો વિચારો છો કે ભાઈ આનું શું કરવાનું, તો દાંત છે સરખા થઈ જશે, પણ આવું નથી થતું. હેલો નમસ્કાર, હું છું કાજલ અને આજે આ ગોઠડી પોડકાસ્ટમાં બધાનું સ્વાગત કરું છું, જ્યાં ઘણા બધા ફેક્ટ અને સાયન્સ સાથે તમારી સાથે વાતો કરવાના છીએ કે આપણા શરીરનું એક મહત્ત્વનું જે અંગ છે જેને આપણે દાંત કહીએ છીએ એ કેટલા જરૂરી છે આપણા માટે. જો એ ખરાબ થાય છે, એ બીમાર થાય છે તો એની સારવાર કઈ રીતે કરવી, ઘણા બધા લોકો કન્ફ્યુઝનમાં હોય છે. તો આના બધા જ સચોટ અને સારા અને સાચા જવાબ આપવા માટે હું આજે આ પોડકાસ્ટમાં મારી સાથે લઈને આવી છું તમારા બધાના પ્રશ્નોના જવાબ આપવા માટે ડૉક્ટર મિતુલ સોજિત્રા. કેમ છો સર? યસ, થેન્ક યુ ઓવર રાજકોટ ટીમ. સરનો વધારે તમને પરિચય આપું તો સર MDS ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ખાસ સર સાથે વાત કરું ને ત્યારે સર એમ કહે છે કે ભાઈ કાજલ મારી પાસે લોકો આવે ત્યારે મારે એમને એટલું જ કહેવું પડે કે દાંત લઈ લ્યો, પેઢા લઈ લ્યો, મોં લઈ લ્યો અને જડબા લઈ લ્યો. અને સ્પેશિયાલિસ્ટ છે, એના સર્જન છે, ત્યારે એમ કહેતા હોય કે એટલા બધા પ્રશ્ન આવે છે કાજલ કે લોકો પૂછીને થાકી જાય અને હું જવાબ આપતા થાકતો નથી, કેમ કે આજે જે બધા પાછા પ્રશ્નો તમારી સામે લઈને આવી છું. સર, પહેલાં તો હું તમને એ પૂછવા માંગુ છું કે દાંત છે એ લોકો એમ કહે છે કે ભાઈ ચબાવવામાં ભાઈ મહત્ત્વનું, જમવું હોય તો ચબાવવા પડે. તમે પૂછી લો જે ગઢા લોકો છે એમને દાંત નથી હોતા તો કેવું કંઈ ક્રશ કરીને ખાવું પડે છે, એનો સ્વાદ એ બગડી જાય છે. તો આપણે સ્વાદ બગાડવા નથી માંગતા પણ દાંત બગાડવા માંગીએ છીએ. એના ઘણા બધા પ્રશ્નો મારી પાસે છે. તો પહેલો પ્રશ્ન હું તમને પૂછું છું, દાંતની જે સમસ્યાથી શરૂ થતી બીમારીઓ છે એ કેટલી ગંભીર છે? બહુ જ મહત્વની આ વાત છે, કારણ કે જ્યારે દાંત અને મોઢામાં ખાસ કરીને પાયોરિયા કહેવાય, ઓરલ કેન્સર કહેવાય, દાંતનો સામાન્ય સડો, એવી ઘણી બધી પ્રશ્ન રહેતા હોય છે. સૌથી ઇગ્નોર થતો પ્રશ્ન છે કે ભાઈ દાંતમાં સડો હોય, ક્યારેક દુખાવો થયો હોય પણ આપણે ગણકારતા નથી. કાંઈ એની મેળે એમ થાય કે ભાઈ સારું થઈ ગયું તો એકાદી વાર મેડિસિનથી ચલાવી લીધું હોય, પણ જ્યારે સડો ઊંડો જાય, ઇન્ફેક્શન વધે, ત્યારે 10 થી 20% કેસમાં એવો ચાન્સીસ હોય કે મોઢામાં સોજો આવી જાય, સ્વેલિંગ આવી જાય અને એ એક ગંભીર સ્વરૂપ ધારણ કરતું હોય. એવી જ રીતે તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે એવા લોકો કે જેમને ડાયાબિટીસ છે અને બિકોઝ ઇન્ડિયા ઇઝ ડાયાબિટીક કેપિટલ, તો એમાં અગર પાયોરિયા અથવા ગમ્સનું ઇન્ફેક્શન વધારે હોય તો એમનું બ્લડ શુગર સ્પાઇક અપ એટલે કે શૂટઅપ થતું હોય. અને ઘણા બધા કેસ સ્ટડીઝ અમારી પાસે છે કે જેમાં અમે રાઇટ ટાઈમે પેઢાના ઇન્ફેક્શનની, દાંતના ઇન્ફેક્શનની સારવાર કરી હોય, ઓટોમેટિક બ્લડ શુગર કાઉન્ટ છે એ ડાઉન આવી જાય વિધાઉટ ચેન્જિંગ ધ ઇન્સ્યુલિન ડોઝ. આ બહુ જ મોટી વાત છે કે તમે દાંતના
પેઢાને સારા રાખો તો ઓટોમેટિક બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જી. એટલે આટલી આ ગંભીર બાબત છે કે જે સૌથી વધારે ઇગ્નોર્ડ છે, અને એ જાગૃતતા ફેલાવવા માટે આજે મારે અહીંયા ધક્કો થયો છે. અને આ ધક્કામાં મને અત્યારે દાંતની વાત આવે ને એટલે કે કેટલી સામાન્ય વાત છે, પણ એ છે નહીં. જેટલી નાની વાત તમે સમજો છો એટલી છે નહીં. આપણા ગુજરાતીઓ તો કેવા છે કે ધમકી પણ એવી રીતે આવે કે તારી 32 તોડી નાખીશ. એટલે એ એટલું મહત્વનું છે એમ. અને મને હજી પણ યાદ છે કે મારી ફ્રેન્ડના એક પપ્પા, એની રોજિંદુ જીવનનું હતું કે સવારે છે ને એના ટૂથપેસ્ટની સાથે એ બાજુમાં નમક રાખતા, કે રોજે સવારે થોડુંક ટૂથપેસ્ટ સાથે નમક લગાડી અને પછી બ્રશ ટીથ ક્લીનિંગ કરતા. અને પેલી એડવર્ટીઝમેન્ટ હતી કે क्या आप क्लोजअप करते हैं, પછી એમાં उसमें नमक है क्या, उसमें लौंग है क्या, उसमें એવી રીતે બધા મસાલા પણ એમાં એડ કરી દીધા. પણ મારો મુદ્દાનો પ્રશ્ન એ છે કે શું લોકો હજુ પણ પોતાના દાંત સાફ કરવામાં સવારે કંઈ ભૂલો કરે છે કે ભાઈ એ જ રોજ નવું ટૂથપેસ્ટ યુઝ કરવા માટે નવા ફ્લેવર્સ યુઝ કરીને દાંત ક્લીન કરતા હોય છે? બરાબર છે. હંમેશા હું કહું છું કે ટૂથપેસ્ટ કરતાં બ્રશિંગ ટેકનિક એટલે કે સાફ કરવાની જે પદ્ધતિ છે એનું વધારે મહત્વ છે. ઓકે. અને એટલે જ હું કહેવા માંગીશ કે લોકો જનરલી જે કોમન મિસ્ટેક છે એ આડું બ્રશ કરે છે. લાઈક આવી રીતે એકચ્યુઅલી બ્રશ કઈ રીતે કરવું જોઈએ તો કે 45 ડિગ્રીઝ પેઢા પાસે રાખી પેઢાથી દાંત બાજુ વર્ટિકલ સ્વાઇપિંગ કરવાનું છે. જી. તો ખોરાક જે ભરાણો હોય, આપણે જે જમવા દરમિયાન જે ફૂડ લોજમેન્ટ હોય એ સારી રીતે સાફ થાય, ક્લિયર થાય, અને એને કારણે ક્ષાર અને આગળ જતા છે એ પેઢાની સમસ્યા ન થાય. તો ટૂથપેસ્ટ નહીં, બ્રશ કરવાની પદ્ધતિ ઇમ્પ્રૂવ કરો અને દાંતનું આયુષ્ય વધારે મેળવો. 100%. આમાં તો મને કદાચ એવું, હું કદાચ ખોટું આનું કે અનુકરણ કરતી હોય કે અઝ્યુમ કરતી હોય, પણ અડધા લોકો નીંદરમાં જ બ્રશ કરે છે. ઉઠ્યા, બ્રશ લીધું અને ફટાફટ બ્રશ કરી લીધું, આવું જ બસ હોય છે. પણ જેવી રીતે સરે વાત કરી કે ટૂથપેસ્ટ ચેન્જ કરવાની જરૂર નથી, બસ ટેકનિક કે આડી રીતે બ્રશ નથી કરવાનું, આવી રીતે બ્રશ કરવાનું, જેના કારણે જે ગેપ છે એમાંથી બધો જે કચરો છે, જે પણ તમે જમ્યા છો એ જો સલવાઈ ગયું હોય તો એ નીકળી જાય. પછી છે કે દાંતના દુખાવો જે થતું હોય છે ઘણી વખત લોકો છે ને ગણકારતા નથી કે ભાઈ એકવાર થયું, 2 વાર થયું, કે કંઈક ખાવામાં આવી ગયું હશે કે કંઈક એવું થયું હશે. પોતાના અનુમાન વધારે લગાડી લે છે. કેમ કે ડૉક્ટર પાસે જવામાં એમને એવું થાય છે કે ડૉક્ટર બહુ બધી દવા આપી દેશે અને પછી મારે જીવનભર ક્યારેક ને ક્યારેક પછી જવું પડશે ને દવા મારે ખાવી પડશે. આના કારણે થઈને લોકો જે દુખાવો છે એને અવગણે છે. આ કેટલું ખતરનાક છે. યસ. અમુક વસ્તુઓ બોડીમાં એવી હોય કે જેમ કે જેને થોડી ઘણી ક્યારેક શરીરમાં શરદી ઝુકામની તકલીફ હોય તો તમે 2-4 દિવસ રાહ જુઓ તો આપોઆપ ઘણીવાર સારું પણ થઈ જાય. પણ દાંત એક માત્ર એવી વસ્તુ છે કે જેમાં અગર જો કેવિટી થાય છે, અગર સડો થાય છે, તો એ 100% ઇરરિવર્સિબલ પ્રોસેસ છે. એટલે કે દાંતમાં એક વખત સડો લાગવાનું ચાલુ થઈ ગયું તો ત્યારે કદાચ તમે દુખાવાને અવગણો, કદાચ લવિંગનું પોતું મૂકો અથવા કોઈ પણ બીજી રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય, પણ એ સડાની પ્રોસેસ તો હંમેશા આગળ વધતી હોય છે. અને જ્યારે દાંતનો નાનો પીસ ખરી જાય ત્યારે આપને ખ્યાલ આવતું હોય છે કે આ વસ્તુ હજી આગળ જતાં વધશે. તો જે વસ્તુમાં અગર તમે ટાઈમે ડૉક્ટરને બતાવો તો એ સડાની ટ્રીટમેન્ટ થઈ અને સારું થઈ શક્યું હોત, એ દાંત આગળ જતાં કઢાવવો પડતો હોય છે. જી, તમે કેવિટીની વાત કરી તો ઘણી વખત લોકો હોય છે, એવું નથી કે ઘણા બધા લોકો અવેર હોય છે કે દાંતને એની સંભાળ કરવી બહુ જરૂરી છે. તો જ્યારે પણ જમે છે ત્યારે એને વ્યવસ્થિત ગાર્ગલ કરીને પોતાના દાંત ક્લીન કરવા, સવારે એક વખત બ્રશ કરવું, રાત્રે સૂતી ટાઈમે બ્રશ કરવું. આવા લોકોમાં પણ કેવિટીઝનું પ્રમાણ વધારે ઘણીવાર જોવા મળે છે. એનું શું કારણ છે? સૌથી મોટું આમાં જે ઇગ્નોર થતો ફેક્ટ છે એ મને એવું લાગે છે કે આપણે જે બ્રશિંગ ટેકનિકથી છે ને જે ઉપર છેલ્લું ક્લિનિંગ તો થાય છે, કદાચ તમે કીધું એમ ગાર્ગલિંગ, માઉથવોશ ઘણા યુઝ કરતા હોય છે, પણ 2 દાંત વચ્ચે એટલે કે ઇન્ટરડેન્ટલી જે ખોરાક ભરાય છે, જે ફૂડ લોજમેન્ટ થાય છે, એ ક્લીન કરવાની ટેકનિક હજી નથી. તમને આઈડેન્ટિફાઈ કઈ રીતે થાય તો કે જે બાજુ તમારે ખોરાક ભરાણો હોય ને 2 દાંત વચ્ચે, એટલે સતત જીભ ત્યાં જતી હોય અને આપણે જીભથી ધક્કો મારીને એને ક્લિયર કરવાની ટ્રાય કરતા હોય. તો આમાં અમે ઇન્ટરડેન્ટલ બ્રશિસ એટલે કે 2 દાંત વચ્ચે ક્લીન થઈને બ્રશિસ આપતા હોય કે જેનાથી જો સરસ મેન્ટેન કરે તો ઘણા બધા કેસમાં દાંતનો સડો છે એ થતો અટકાવી શકાય છે. અને ત્યાં જ મોટી ભૂલ થતી હોય છે લોકોની. 100%. તમે જે રીતે વાત કરી કે દાંતની વચ્ચે કંઈક ફસાઈ જાય તો લોકોની વારે જીભ ત્યાં જતી હોય છે, અનકમ્ફર્ટેબલ ફીલ કરે કે કદાચ ફટાફટ નીકળી જાય, જેના કારણે મેં મારા બાને જોયા છે આવું કરતા કે પેલી સેફ્ટી પિન આવે એ લગાડી અને પછી ખોતરવાનું ચાલુ કરે કે ટૂથપીક કે વોટેવર લઈને. તો ઇઝ ઇટ સેફ? એ સારું છે લોકો માટે? ઘણા બધા લોકો જે સાંભળતા હશે આપણને, એમને કદાચ અત્યારે કરતા પણ હોય કે વિડીયો જોતા દાંત ખોતરતા હોય કે ભાઈ અહીંયા કંઈક સલવાઈ ગયું છે એમ, તો એ સારું છે કે ના કરવું જોઈએ આવું?
નથી સારું. રીઝન તમને આપું કે ટૂથપીક છે અથવા પિન છે એ પેઢાને ડેમેજ વધારે કરે છે. જી ક્લીન કરવામાં એનો એટલો રોલ નથી, બહુ તમારે પ્રેશર આપીને કરવું પડે. પણ જો ઇન્ટરડેન્ટલ બ્રશ કે જે એના માટે ડિઝાઇન થયેલું છે, જેના બ્રિસલ્સ સોફ્ટ છે, એ પેઢા ઉપર સ્લાઇડ થઈને માત્ર ખોરાકને ક્લીન કરે છે, એટલે દાંત પેઢાનું હાઇજીન છે એ પણ રિસ્ટોર થાય છે અને તમારો પ્રોબ્લેમ પેઢાને ડેમેજ થયા વગર સોલ્વ થાય છે. જી. અને જે ડેમેજ શબ્દ મને સંભળાને એટલે પહેલી જ વખત યાદ આવે કે ભાઈ બાળક જન્મે એટલે તરત જ એની પાસે બધા અંગો આવી ગયા હોય છે, માત્ર એની દાઢ અને દાંત આવવાના બાકી હોય છે. આવી ગયા પછી નાનું બાળક મમ્મી પપ્પાને કે ઘરમાં ફેમિલીને જોવે કે બધા બ્રશ કરે છે એટલે એ પણ માંગે કે મને લાવો, મને પણ બ્રશ કરવા દો. એટલે વાત ત્યાં આવે છે કે નાના બાળકથી લઈને મોટા છે એ બધા લોકોને ક્યાંક ને ક્યાંક એ જાણવું જરૂરી છે કે પોતાના દાંતની સંભાળ કઈ રીતે રાખવી. તો એ જણાવો. યસ, મેં વાત કરી એમ પહેલાં તો દિવસમાં 2 વાર બ્રશ કરવું. એક સવારે ઉઠીને તો બધા કરે જ છે, પણ સૌથી વધારે મિસ્ટેક એ છે કે રાતે સૂતા પહેલાં કરવાનું ઇગ્નોર કરતા હોય છે. જી. તો ખાસ રાતે બ્રશ કરવી બહુ જ અગત્યનું છે. બીજું વર્ટિકલ બ્રશિંગ ટેકનિક, એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો આડું નથી બ્રશ કરવાનું, ઊભું કરવાનું છે, કે જેથી કરીને પેઢાના માર્જિન્સ પાસે જ્યાં ફૂડ લોજ થાય છે કે જેમાંથી આગળ જતા ક્ષાર અથવા પેઢાનો પ્રશ્ન અથવા જે સડો થાય તો એ વર્ટિકલ બ્રશિંગ ટેકનિકથી કરશે એટલે ખોરાક સરસ ક્લીન થશે અને આગળ જતા ગમ્સ છે એ આપણા હેલ્ધી રહી શકે. થર્ડ મારે કેવું હોય તો માઉથવોશ છે એ પરમનન્ટલી યુઝ કરવાની વસ્તુ નથી. એટલે માઉથવોશ છે ઘણાને એવું હોય કે બહુ વધારે કોન્શિયસ હોય તો મેડિકલી થઈ માઉથવોશ ડિસ્પેન્સ કરીને કન્ટિન્યુ યુઝ કરતા હોય, પણ એનાથી લાંબા ગાળે સ્ટેન્સ થાય છે અને જે અમે એને એઝ એ થેરાપ્યુટિક યુઝ માટે હોય છે, એને લોંગ ટર્મ મેન્ટેનન્સ માટે આપણે નથી યુઝ કરવાનું હોતું. અને મેં વાત કરી એમ જો 2 દાંત વચ્ચે ક્યાંય જીભ રહેતી હોય અથવા ખોરાક ભરાય એવું લાગતું હોય તો એના માટે તમે ઇન્ટરડેન્ટલ બ્રશિસ જે બહુ વાઇડલી અવેલેબલ છે એ યુઝ કરી શકો. અને જો બહુ વધારે ખોરાક ભરવાનો પ્રશ્ન હોય તો યુ કેન કન્સલ્ટ યોર ડેન્ટિસ્ટ, કારણ કે બની શકે કે એમાં સડો હોઈ શકે છે. અને જેવી રીતે આપણે વાત કરીએ તો દાંતને લઈને જેટલી પણ સમસ્યાઓ છે એમાં 100% લોકોને ક્યાંક ને ક્યાંક ડર છે કે દાંત કઢાવવાનો થાય તો આ દાંત કઢાવવાના કારણે મારો આંખ, કાન, દિમાગ પર કોઈ અસર થઈ શકે, કેમ કે કનેક્ટેડ છે. તો એના કારણે ઘણા બધા લોકોને ડર હોય છે. તો આવું કોઈ વાત ખરી કે દાંત કઢાવ્યો તો આંખ, કાન કે દિમાગ પર કોઈ એની અસર હોઈ શકે? સૌથી વધારે મને પૂછાતો પ્રશ્ન છે કે ભાઈ ઉપરની દાઢ અથવા ડાપણ દાઢ કઢાવીએ તો શું આંખને કે મગજને નુકસાન થાય? બિલકુલ ખોટી વાત છે. આંખ અથવા જે આપણું બ્રેઇન છે અને દાંતની જે નસ છે આને કોઈ જ કનેક્શન નથી, પહેલી વાત તો. એટલે એનાટોમિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ કે ભાઈ અમે દાંતનું ઇન્જેક્શન આપીએ તો એનાથી આંખને નુકસાન થાય. બીજું, આપણે જે ઇન્જેક્શન આપીએ છીએ પેઢાની આસપાસ હોય છે અને આપણે જેને નંબ કરીએ, જેને ખોટું કરવા માટે આપણે ઇન્જેક્શન આપીએ અને પછી આખી પ્રોસિજર સ્મૂધલી થતી હોય. છેલ્લા 15 વર્ષથી હું આનો સૌથી વધારે અમે કદાચ અમારી હોસ્પિટલે આનો જવાબ આપ્યો હોય તો આ પ્રશ્ન હશે. એવું બિલકુલ નથી થતું હોતું. પ્લસ આપણે એવો પણ આગ્રહ રાખતા હોય કે માનો કે કોઈ મને પૂછે તો એને એમ કહું કે ભાઈ ઉપરની દાઢ કાઢવાથી આંખને નુકસાન થયું, એટલીસ્ટ મને કોક, કારણ કે મેં તો ખાલી આવી રીતે પ્રશ્નના જવાબમાં જ સાંભળ્યું છે, પણ તમે કોકને ઓળખતા હોય તો એટલીસ્ટ મોકલો, અમે એમને હેલ્પ કરવાની ટ્રાય કરશું કે ભાઈ ખરેખર આવું પણ થયું હતું એમ. જી. અને જે રીતે તમે વાત કરો છો, ઘણા લોકોએ શબ્દ સાંભળે વિઝડમ ટૂથ એટલે ડાપણ દાઢ. ડાપણ દાઢ એટલે આમાં પણ ઘણા બધા લોકોએ મેં સાંભળ્યું છે કે આ તો બહુ દોડડાય છે એટલે ડાપણ દાઢ આવે. એટલે આવી વાતો એમ જ ખાલી ફની પાર્ટ. પણ દરેક વ્યક્તિને વિઝડમ ટૂથ આવે અને કઢાવવો જ પડે? યસ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 70% લોકોને આજકાલ જ્યારે વિઝડમ ટૂથ આવે, ડાપણ દાઢ મને એમ છે અમે લાઇટ હાર્ટેડલી એવું કહેતા હોય કે એટલા માટે કહેવાય કારણ કે 18 વર્ષ પછી આવે. જી. અને એટલે જ જ્યારે ડાપણ આવે વ્યક્તિને ત્યારે જે દાઢ આવે છે એ ડાપણ દાઢ છે. પણ ડાપણની સાથે દાઢ ઘણીવાર ત્રાસી આવે છે. તો આ પ્રશ્ન, કારણ કે જડબાની સાઇઝ છે એ પહેલાં કરતાં ધીમે ધીમે સ્મોલ થતી જાય છે, તો જ્યારે દાઢ ત્રાસી આવે અથવા ગલોફામાં બરાબર ન આવી શકે ત્યારે પેઢું ચડવું, ગલોફામાં ચીપટી આવી અને અનેક પ્રશ્ન થતા હોય. તો આવો કોઈને દુખાવો થાય તો એ કેસમાં આપણે એને કાઢવાની સલાહ આપતા હોઈએ છીએ કે જે વધારાની દાઢ છે એટલે કાઢ્યા પછી એની ચ્યુવિંગ કેપેસિટી કંઈ ઘટતી નથી, 100% નોર્મલ રીતે જેમ આપણે 18 વર્ષ સુધી ચાવી જમી શકતા હતા એ જ રીતે ચાવી જમી શકે. અને વધારાની દાઢ જો તકલીફ કરે તો હા, ઘણા બધા કેસીસમાં આપણે કાઢવાની સલાહ આપતા હોઈએ છીએ કે જે બહુ પેઇનલેસ પ્રોસિજર છે, એટલે કાઢવામાં દુખે કે એવું કંઈ હોતું નથી. અને એવું હોય કે એક વ્યક્તિને એક જ વાર ડાપણ દાઢ આવે કે બીજી વાર આવવાની શક્યતા ખરી? ડાપણ દાઢ ટોટલ 4 હોય, એટલે બધી બાજુ કોર્નરની જે દાઢ આવે એને ડાપણ દાઢ કહેવાય. એક જ વખત આવે એટલે એકવાર રિમૂવ કરાવો પછી 100%
કાયમી નિવારણ હોય છે કે જે વારંવાર એનો પ્રશ્ન થતો નથી. હવે ઘણા બધા પ્રશ્નો છે, આપણે આમ તો આ કોમન બધા ક્વેશ્ચન હતા જે દરેક વ્યક્તિને લાગુ પડે, પણ બાળકોમાં ખાસ આપણે વાત કરીએ. ઘણા બધા માતા પિતા સાંભળતા હશે કદાચ આ પોડકાસ્ટની વાત સાંભળે તો પોડકાસ્ટમાં ઘણીવાર કેવું હોય કે તમને જે ક્વેશ્ચનના આન્સર્સ મળતા હોય ને એ કદાચ તમને ક્યાંક ને ક્યાંક સંતોષ આપતા હોય. તો જો તમારા ઘરે બાળકો હોય તો આ ધ્યાનથી સાંભળજો કે બાળકોને ખાવા પીવાની એટલી ના ખબર પડતી હોય કે મમ્મી પપ્પાએ ક્યાંક જમવા માટે આપ્યું તો એ જમી લીધું. હવે એનેમાં એ પણ નોલેજ કદાચ આવતા વાર લાગે કે મમ્મી પપ્પા સમજાવે તો એને સમજણ આવતા વાર લાગે કે એમને દાંત ક્લીન કરવાના છે કે પછી ગાર્ગલ કરવાના છે કે બધું. બાળકોમાં આ બધું વસ્તુનું કારણ કે બાળકોમાં કેવિટીઝનું પ્રમાણ વધારે રહેતું હોય છે, તો એમાં કેવી રીતે બચવું જોઈએ? માતા પિતાને એમાં શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી મહત્વનું કે પેરેન્ટ્સે જ્યારે બાળક નાનું હોય ત્યારે સાથે રહીને બ્રશ કરાવવાનું છે, નહીં કે બાળકને કહેવાનું છે કે તમે જાતે બ્રશ કરો. સૌથી સારી ફ્લોરાઇડ ટૂથપેસ્ટ આવતી હોય છે કે જે આપણે બાળકોને પ્રિસ્ક્રાઇબ કરતા હોય અને પેરેન્ટ્સ ખાલી સાથે રહી અને એમને જો બહુ નાનું બાળક હોય તો પોતે જાતે જ પેરેન્ટ્સ એમને બ્રશ કરાવી શકે અથવા એના ગાઈડન્સ અને ઓબ્ઝર્વેશનમાં બ્રશ કરે તો બધી જે દાંતની સમસ્યાઓ છે એનાથી બચી શકાતું હોય છે. જી, અને બાળકોમાં જે દૂધના દાંત કહેવાય એને વધારે ગંભીરતાથી લેવા જોઈએ એવું બધા કહેતા હોય, તો એનું શું કારણ? કારણ કે એના પછી જે દાંત આવે છે, હવે જો આ દાંત નબળા અથવા ઇન્ફેક્શિયસ હોય તો ઘણીવાર એવું થાય કે એના પછીના જે ટૂથબર્ડ્સ આવે એમાં પણ ઘણીવાર એને વીક કરી શકે જો લાંબો ટાઈમ ઇન્ફેક્શન રહે તો. પ્લસ જો દાંત તૂટીને ખરી જાય તો આગળ જતા જે નવા દાંત આવવાના છે એ વાંકા ચૂકા અથવા જડબામાં પ્રોપર પોઝિશનમાં ન આવે એના ચાન્સીસ હોય. એટલે અમુક આ કારણોસર દુધિયા દાંતની સાર સંભાળ એ આજના ટાઈમમાં અગત્યની છે. જી, અને બાળકોમાં ઘણીવાર આવો છે નહીં, બાળકોમાં પણ મને હજુ સુધી પણ યાદ છે કે જ્યારે નાના હોય ને આપણા દાંત પડી જાય એટલે એ જગ્યા ખાલી થઈ જાય તો આપણને વારે વારે ત્યાં જીભ અડાડવી ગમે કે ત્યાં મજા આવે, પણ મમ્મી એમ કે ત્યાં જીભ ન અડાડે એમ, નહીં તો તમારા દાંત આડા આવડા આવશે. એ સાચું છે? મેઇન તો દાંત નથી તો એ સ્પેસ મેન્ટેન કરવા માટે આપણે શું કરી શકીએ એ એક જોવાની જરૂર છે. ઘણીવાર એવું હોય કે એની જગ્યાએ નવો દાંત આવતો હોય તો આપણે ખાલી એક્સરેમાં એવું જોઈને કહેતા હોય કે ભાઈ આમાં કંઈ કરવું નહીં પડે, એની જગ્યાએ દાંત છે એ કાયમી દાંત આવી જશે. એટલે પહેલાં તો એ સ્પેસ છે એ રેસ્ટોર કરવાની જરૂર છે અથવા ત્યાં દાંત આવવાનો બાકી છે એ આપણે નક્કી કરવું પડે. અને પ્લસ વધારે જીભ રહીએ તો એનાથી બહુ દાંતની પોઝિશનને એટલું બધું કાયમી નુકસાન થાય એવું નથી, પણ સ્પેસને મેન્ટેન કરવા માટે શું છે એ આપણે જોવું પડે. જી, ડેફિનેટલી. હવે માની લો કે બાળકોને ઘણા બધા અત્યારે બાળકોને એવું થતું હોય છે કે દાંત આડા આવડા આવે તો જે બ્રશિસ મુકાવતા હોય છે, આ માટે બાળકોને કઈ બરાબર ઉંમર કહેવાય કે આ સાચી ઉંમર છે તમારે બ્રશિસ મુકાવવા માટેની? આઈડિયલી જો આન્સર આપું તો 12 વર્ષ પછી જ્યારે બધા કાયમી દાંત આવે ત્યારે આપણે વાંકા ચૂકા દાંત હોય એને બ્રેસિસ અથવા અલાઇનર્સ ટ્રીટમેન્ટનું એડવાઇસ કરતા હોય છે. પણ એમાં રિસેન્ટ એડવાન્સીસ અત્યારે એવું કહે છે કે 8-10 વર્ષે પણ જ્યારે અમુક દુધિયા દાંત હોય અમુક કાયમી દાંત હોય એ ફેઝમાં પણ તમે અલાઇનર્સની આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. એનું રીઝન એ છે કે જેટલું વહેલું આપણે એને ટ્રીટ કરીએ એટલું બહુ બ્યુટિફુલ રિઝલ્ટ છે એ ગ્રોઈંગ ફેઝમાં બાળકોના દાંતના અલાઇનમેન્ટને લઈને મળતું હોય છે. એટલે આમ જોવા જઈએ તો 8 થી 10 વર્ષ પછી પણ જો વાંકા ચૂકા દાંતનો પ્રશ્ન હોય તો આપણે સ્ટાર્ટ કરી શકીએ, અને બાકી જે જૂની સિસ્ટમ છે એમાં 12-13 વર્ષ પછી તો આપણે કરીએ જ છીએ. જેવી રીતે તમે વાત કરી બાળકોમાં, હવે આપણે આવી એ રીતે લોકો, હું સાંભળું છું ઘણા બધા જે હવે તો 45 વર્ષ પછી પણ એવું બને છે કે ચોકઠું મુકાવવું, અને ઘણા બધા લોકોમાં પ્રશ્ન જોવા મળે છે. એટલે આવું મને પર્સનલી લાગે છે કે પહેલાં તમે દાંતની સંભાળ નથી રાખતા કેમ કે તમને દાંત માટે જે સારવાર થાય છે એ મોંઘી લાગે છે, પણ પછી જ્યારે તમારી પાસે દાંત નથી તો નો છૂટકે પરાણે જ્યારે તમારે ચોકઠું બેસાડવાનું થાય છે ત્યારે તમે મોંઘા ચોકઠા બનાવડાવો છો. તો લોકો માટે તમે શું કહેવા માગશો જે દાંતની સારવારને એમ કહે છે કે આ તો બહુ મોંઘી છે? પાણી પહેલાં પાડ બાંધવી પહેલાં તો, એટલે કે જો કુદરતી દાંતને જ આપણે આયુષ્ય છે એ લાંબો સમય ટકાવી શકતા હોય તો ચોકઠામાં જવાની જરૂર જ ન પડે. એના માટે સારી રીતે બ્રશ કરીને જે ઇન્સ્ટ્રક્શન્સ મેં આપ્યા એ આપણે ધ્યાન રાખવાનું છે. અને જો રેગ્યુલર બેઝિસ ઉપર એટલીસ્ટ વર્ષમાં એકવાર આપણે ડેન્ટિસ્ટને વિઝિટ કરીએ તો નાનો મોટો સડો આકાર પામતો હોય ત્યારથી જ આપણે એને ટેક કેર કરી શકીએ અને આગળ જતાં આપણે ચોકઠા ઉપર આવવાની નોબત જ ના આવે. જેવી રીતે તમે વાત કરી કે વર્ષમાં એક વખત પોતાના જે ડેન્ટિસ્ટ હોય એને તમે એક વખત વિઝિટ કરો, આ વાત કદાચ આપણે અહીંયા ભારતમાં અને ખાસ કરીને ગુજરાત રાજકોટમાં હું કહેવા માંગીશ કે બહારના ફોરેનર્સ પાસેથી ઘણું બધું શીખતા હોય છે, પણ તમને એ કહી દઉં કે ફોરેનર્સ એવરી યર પોતાનું બોડી ચેકઅપ કરાવતા હોય છે, ઘણા તો 6 મંથમાં પણ કરાવતા હોય છે. તો તમારે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમને એવું લાગે છે કે તમારા શરીરનું એક પણ અંગ કે જેને ક્યાંક તકલીફ પડી રહી છે તો ચોક્કસથી તમે ડૉક્ટર પાસે જાઓ અને બોડી ચેકઅપ કરાવો, અને ખાસ તો દાંતની, કેમ કે એનાથી તમારે જમવાનું છે. અને
ઘણી વખત તમારું મોઢું આવી જવું, એમ કે પછી જમી ના શકાય, ચાંદા પડે, ગળામાં કંઈક થવા માંડે, ત્યારે એની સારવાર માટે થઈને શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો માનો કે મોઢામાં ચાંદી પડે છે અથવા મોઢું આવી જાય છે તો એ કયા રીઝનથી છે એનું કારણ જાણવું અગત્યનું છે. ઘણીવાર એવું હોય કે પાછળ ગલોફામાં ડાપણદાટ ચીપટી આવતી હોય તો ચાંદી પડતી હોય, જી તો એમાં ત્રાસી દાઢનું સોલ્યુશન એટલે કે ઘણીવાર જો જરૂર હોય તો કાઢવી પડે તો એનું સોલ્યુશન કરાવો એટલે ઓટોમેટિક એમાં લાઈફ ટાઈમ કાયમી સોલ્યુશન થઈ જાય. ઘણીવાર દાંતની શાર્પ એજ એટલે કે ધાર બહુ તીખી હોય અને એ જીભમાં વાગતી હોય તો એ કેસમાં છે એ પોલિશિંગ છે એનો આન્સર છે. ઘણીવાર એવું હોય કે સાદી ચાંદી, કારણ કે પેઢાનો કે ગલોફાનો પ્રશ્ન જ ન હોય, એસિડિટી હોય તો એના કારણે પણ મોઢું આવી જતું હોય, તો જે છે એ આપણે મલ્ટીવિટામિન્સ અને દાંતની જે ક્રીમ આવે છે ચાંદી માટેની એ આપણે પ્રિસ્ક્રાઇબ કરી એનાથી થઈ જાય. પ્લસ એસિડિટી અથવા ઘણીવાર એના બીજા કોઈ રીઝન્સ હોય, કબજિયાત, એનાથી ચાંદી પડતી હોય તો એનું સોલ્યુશન થાય તો ઓટોમેટિક એમાં સારું થઈ શકે. ડૉક્ટર મિતુલ, આપણે જેટલા પણ ક્વેશ્ચન કર્યા એમાંથી એક ક્વેશ્ચન એવો છે કે જે સ્વાસ્થ્ય કરતાં વધારે ફાઇનાન્સમાં પણ આવે છે, સારવાર ખર્ચાળ છે નથી, તો લોકોને ઘણીવાર એવું થાય કે સસ્તી સારવાર કરાવી કે યોગ્ય સારવાર કરાવી, આ વચ્ચેનો તફાવત એ ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે, તો એને કઈ રીતે સરખી રીતે એ તફાવત બતાવવો? કોઈ પણ સારવાર કે જે તમને લાંબો ટાઈમ સર્વિસ આપી શકે એ સારી સારવાર કહેવાય. હવે એ યોગ્ય સારવાર છે એ આજના ટાઈમમાં જોવા જઈએ તો, કારણ કે આમાં જે વપરાતા દાંતની સારવારમાં વપરાતા મટીરિયલ્સ એ ઘણા બધા ઇમ્પોર્ટેડ હોય છે અને થોડા કોસ્ટલી હોય છે, અને છતાંય તમે જુઓ તો અહીંયા જે સારવાર છે એ રૂપીસ એટલે કે રૂપિયામાં થાય છે. એ બધી સારવાર પછી ડાપણદાટની સર્જરી હોય તો એટલા જ ડોલર્સમાં અમેરિકામાં થતી હોય છે. એટલે ખરેખર અહીંની જે ડેન્ટલ ટ્રીટમેન્ટ છે એ કમ્પેરિઝનમાં તો ઘણી બધી સસ્તી છે. હજી એમાં પણ સસ્તા મોંઘાનો ડિફરન્સ લોકો કરતા હોય છે, પણ જો તમે સારવાર કરાવો છો અને એ તમને લાંબો ટાઈમ સર્વિસ આપે છે તો એટ ધ એન્ડ ઓફ ધ ડે એ તમને સસ્તી જ પડે છે. એટલે યોગ્ય સારવાર પછી ભલે થોડી મોંઘી હોય તોય કરાવવી જરૂરી છે, કારણ કે દાંતના હાઇજીનને તમારા લાંબો ટાઈમ માટે બૂસ્ટ રાખી શકે છે. જી, મને હજી પણ યાદ છે કે જ્યારે હું યુકે હતી ત્યારે અમારા જે લેન્ડલોર્ડ હતા એમેન્ડા, એને મને એક વખત એવું કીધેલું કે મારે દાંતની સારવાર માટે ઇન્ડિયા આવવું છે, કેમ કે એ અહીંયા આવીને એની દાંતની સારવાર ત્યાં એટલી મોંઘી થતી હતી ને કે અહીંયા આવીને પણ એને સસ્તી લાગે કે ભાઈ તો પણ ઇન્ડિયા પણ ફરી લેશે અને એની સારવાર પણ થઈ જશે. હવે સારવારમાં બીજો ક્વેશ્ચન મારો એવો છે કે ઘણી વખત રૂટ કેનાલ કરાવે અને એમાં દાંત કઢાવી નાખો, આ બંને વસ્તુ અરસપરસ છે, પણ આમાં વધારે કઈ યોગ્ય છે? 90 to 95% કેસમાં દાંતનો સડો હોય ત્યારે આપણે દાંત બચાવવાની એટલે કે રૂટ કેનાલની સારવારની એડવાઇસ આપતા હોય છે. રીઝન એવું છે કે દાંત જ્યારે કુદરતી દાંત તમારો બચી શકે છે ત્યાં સુધી વાય ટુ ગો ફોર ધ આર્ટિફિશિયલ વન. એટલે કુદરતી દાંત જ્યારે બચી શકે એમ હોય અને તમારા ડેન્ટિસ્ટ તમને એવી સલાહ આપે કે ભાઈ આમાં રૂટ કેનાલ પોસિબલ છે, ગો ફોર ધ રૂટ કેનાલ. જી, અને જેવી રીતે તમે વાત કરી કે હવે તે રૂટ કેનાલ માટે જાઓ, પણ હવે લોકોમાં કેવું હોય કે જ્યારે દુખાવો આવે એટલે પહેલા બે વસ્તુ આવે, ભય અને ચિંતા. આ બંને વસ્તુ સાથે સાથે જ આવે કે શું કરવું, કોની પાસે કરાવડાવવું. તો ડેન્ટિસ્ટ પાસે જતા લોકો ડરે છે. આમ તો હોસ્પિટલનું નામ આવે એટલે દરેક વ્યક્તિને પેલો ભય જ લાગે છે, પણ ડેન્ટિસ્ટ પાસે જતા પણ લોકો ડરે છે, એનું કારણ? સૌથી વધારે ભય હોય છે કે મને સારવારમાં દુખશે કેવું. પણ બહુ સારી વાત એ છે કે અત્યારે આટલી પેઇનલેસ ટેકનોલોજી અને નવા જે ઇન્વેન્શન્સ આવે છે તો પહેલાં કરતાં દાંતની સારવાર છે ઘણી બધી હળવી, દુખાવા રહિત અને એકદમ છે એ ઓછા સેટિંગ્સમાં એટલે કે ઓછા વાર આપણે જવું પડે વિઝિટ્સ માટે અને સારું થઈ શકે છે. અને હંમેશા બેસ્ટ ચોઇસ કે જ્યારે તમે ઓલરેડી દુખાવો સહન કરો છો તો પછી થોડી દુખાવાથી બીવાનું હોય, પછી તો એનું સોલ્યુશન જ બાજુ આપણે જતા હોઈએ છીએ ને. તો મને એવું કહેતા હોય કે ભાઈ સર, અમારે આજે જ એક કેસ હતો તો કે સર મને જે ભેગા આવ્યા હતા એ બેને એવું કીધું કે આમને ડર થોડોક વધારે લાગે છે, અમારે થોડાક બીકણ છે. પણ હું હંમેશા લોકોને કહેતો હોઉં છું કે જેને પણ દાંતનો દુખાવો લાંબા ટાઈમથી સહન કર્યો છે ને એ બધા સ્ટ્રોંગેસ્ટ પર્સન છે. કારણ કે જો તમને જરા કંઈ ઓછી બીક લાગતી હોય ને તો તમે શું કહો કે ભાઈ મારે સર આ પ્રોબ્લેમ છે ને તમે ક્યારે અપોઇન્ટમેન્ટ આપશો, પણ જેની સહન શક્તિ સારી છે એ લાંબો ટાઈમ સહન કરે છે એટલે એ સ્ટ્રોંગ કહેવાય, બીકણ ન કહેવાય. પણ ફ્રેન્ડ્સ, આમાં બીવાની જરૂર નથી અને વધારે સહન પણ નથી કરવાની જરૂર, કારણ કે ગુડ ન્યૂઝ એ છે કે ખૂબ જ ઓછા સિટિંગમાં ને પેઇનલેસ રીતે તમને અમે સોલ્યુશન આપી શકીએ છીએ. તમે કીધું કે પેઇનલેસ ડેન્ટિસ્ટ્રી અવેલેબલ છે હવે, જે અત્યારે પોસિબલ છે ઘણી બધી ટેકનોલોજીના કારણે. તો ઘણા બધા લોકોને હજી એવી ચિંતા થતી હોય કે નાના ભાઈ એમાં તો ઇન્જેક્શન મારી દે અને દુખાવો થાય એમાં, તો શું ઇન્જેક્શન વગર પણ હવે સારવાર પોસિબલ છે? સૌથી પહેલી વાત એ છે કે કોઈ પણ સારવારમાં જ્યારે આખી પ્રોસેસમાં આપણે પેઇન સહન કરવું ને એના કરતાં એક કીડી ચટકો ભરે એટલી સોય છે એ વધારે
પેઇનફુલ નથી ગણાતી હોતી. અને ઘણી બધી લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે લાફિંગ ગેસ સિડેશન, કદાચ તમને સાંભળીને નવું લાગશે, પણ આપણે લાફિંગ ગેસ સૂંઘાડીને પણ બીકને કંટ્રોલ કરી શકીએ અને પેઇનલેસ રીતે પ્રોસિજર કરી શકીએ છીએ. ઇન્જેક્શન્સની જે વપરાતી નીડલ્સ છે એટલી બધી વાળ જેટલી પાતળી થઈ ગઈ છે કે કદાચ એને આપણે સ્પ્રે કરી અને નીડલ આપીએ તો પણ દુખતું નથી. અને પ્લસ પછીની પ્રોસિજર તો ઓબ્વિયસલી જ્યારે પેઇનલેસ જ થઈ જાય, કારણ કે આપણે પહેલેથી એને પેઇન કંટ્રોલની એનેસ્થેટાઇઝ કરી દીધું હોય એટલા માટે. જી, અને આટલી બધી વાતો કરી એટલે હવે એક સમય આવે, સમય પ્રમાણે, એટલે કે ઉંમરની હું વાત કરું છું, તો જેટલા પણ લોકો આ સાંભળે છે એમાં મોટી ઉંમરના પણ લોકો હશે, એમાં ખાસ જ્યારે દાંતની વાત આવે ત્યારે એક 40 વર્ષની ઉંમર છે, આ વટી જાય ને પછી દાંત ઢીલા થવા માંડે છે, તો એનું શું કારણ હોઈ શકે? દાંત ઢીલા પડવાનું એકમાત્ર કારણ છે કે પેઢા નબળા પડવા. અને આ પાછળ જો કોઈ ગેરમાન્યતાએ સૌથી મોટો રોલ જો ભજવો હોય તો હું કહી શકાય કે લોકોને હજી એવું માનવામાં આવે છે કે દાંત સાફ ન કરાવાય કારણ કે સાફ કરાવવાથી નબળા પડે છે. પણ ફ્રેન્ડ્સ, ગામડે ગામડે જેટલા વડીલો આપણા કે જે ચોકઠા બત્રીસી પહેરે છે એમને જઈને તમે પૂછો કે શું તમે દાંત સાફ કરાવ્યા હતા, અને જો જવાબ ના હોય તો ફ્રેન્ડ્સ આજે જ મનમાં ગાંઠ વાળી લ્યો કે જેને જેને દાંત સાફ નથી કરાવ્યા એને ઢીલા પડી અને ચોકઠા ઉપર આવી ગયા છે. શું તમારે પણ વહેલું ચોકઠા ઉપર આવવું છે? જો જવાબ ના છે તો હું તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. એવી પ્રેઝન્ટ લાઇટ ઓફ નોલેજમાં ટેકનોલોજી છે જેને અમારી ભાષામાં અલ્ટ્રાસોનિક સ્કેલિંગ કહેવાય, કે જેમાં પેઢા સારા રહી એના માટે આપણે રેગ્યુલર ટીથ ક્લિનિંગ કરતા હોય. 0 સાઇડ ઇફેક્ટ, કોઈ જ જાતની સાઇડ ઇફેક્ટ નથી. અને ગુડ ન્યૂઝ એ છે કે 40 પછી જે દાંત ઢીલા પડવાની વાત છે એ નથી થતી જ્યારે તમે એને મેન્ટેન કરો છો ત્યારે. જી, એક મારે તમને પ્રશ્ન પૂછવો છે, તમે ક્યારેય શેરડી ખાધી છે પેલી આમ પીલ કરીને, કે પછી આપણે ક્યાંય ગંડેરી બનાવીને? તમે કઈ રીતે શેરડી ખાવ છો? પેલું તો શેરડી દાંતેથી ફોલીને ખાવી, એમાં કોઈ ફ્લેક્સ નથી. દાંત છે એ લાંબા ચાલે એ જરૂરી છે, નહીં કે શેરડીને કારણે ઘણાને, કારણ કે હું તો એ પર્સનલી એડવાઇસ નથી આપતો. લોકો એમ કહે કે ભાઈ અમારે ગામડે છે, અમારા દાદા છે તો હજી હાથે શેરડી ફોલીને ખાય. મારો આન્સર એ છે કે દાદા તો સવારે 5 વાગે ઉઠીને પાણી વાળવાય જતા, આપણે જીમમાં જવામાં આળસ થાય છે. તો બધી જ વસ્તુ છે એ સમયનું કામ કરે. આજના ટાઈમમાં એ એડવાઇસ રાખે કે શેરડી જો ખાવી હોય તો એને નાના નાના પીસ કરીને આપણે ખાઈ જ શકીએ છીએ, અને શેરડીનો જ્યુસ તમે પણ મારી જેમ પીવા માંડો એટલી જ મજા આવશે. એ પૂછવાનું કારણ મારે એ હતું કે મારા દાદા એવું કહેતા કે તમે નાનપણથી જો શેરડી, કેમ કે એક કહેવાય ને સિઝન આવે શેરડીની, એવી રીતે શેરડી ખાવાથી તમે તમારા દાંતને એક એક્સરસાઇઝ આપો છો. યસ, ઇઝ ઇટ ટ્રુ? એક્સરસાઇઝ કરતાં દાંતનું જે પડ છે, જે પેઢા છે એને આપણે મજબૂત રાખવા માટે જે બ્રશિંગ એટલે કે મેન્ટેન કરીએ છીએ એ જરૂરી છે. એઝ સચ એવી કોઈ એક્સરસાઇઝથી દાંતને મજબૂત કરી શકાય એવું હું નથી માનતો. જી, એટલે ઘણા લોકો એવું, કદાચ તમારા વડીલો પણ તમને કહેતા હશે કે શેરડી આવી રીતે પીલ કરીને ખાવાથી એ મજબૂત થાય દાંત, તો કદાચ આ વાત સાચી આજના ટાઈમમાં 100% આજના ટાઈમમાં નથી. શેરડી ફોલીને ખાવા કરતાં જ્યુસ પીવો એ વધારે સારું છે. હવે ઘણા વડીલો સાંભળતા હશે કે કોઈ પણ વ્યક્તિ કે જેમને એવો પ્રશ્ન હોય કે દાંતની બીમારી એ છે અને સાથે ડાયાબિટીસ પણ છે, તો આ બંનેને કંઈ કનેક્શન ખરું કે જેમને ડાયાબિટીસ હોય અને એમને કંઈ દાંતની બીમારી થાય તો એ વધારે હાનિકારક છે કે વધારે નુકસાનદાયક છે, એવું કંઈ? યસ, જો ડાયાબિટીસ હોય તો વહેલામાં વહેલી તકે આપણે ડેન્ટલ અને ઓરલ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. કારણ કે ઘણા કેસીસમાં કે જેમાં પેઢામાં ઇન્ફેક્શન હોય, દાંતનું ઇન્ફેક્શન હોય, તો આપણે ખાલી ઈ કંટ્રોલ કરીને પણ બ્લડ શુગર લેવલને બેલેન્સ કરી શકતા હોઈએ છીએ. બીજા શબ્દોમાં કહું તો ડાયાબિટીસના ઇન્સ્યુલિનના યુનિટ્સ વધારે લેવાની જરૂર નથી, એ ઘણીવાર ઓછા થઈ જાય ઓટોમેટિક જ્યારે ડેન્ટલ હેલ્થ છે એ કરેક્ટ થાય તો. એટલે ડાયાબિટીસ હોય તો ભલે પછી કદાચ કંટ્રોલ્ડ હોય કે અનકંટ્રોલ્ડ, એને ડેન્ટલ અને ઓરલ હેલ્થ મેન્ટેન રાખવું ખૂબ જ અગત્યનું છે. જી, આપણે જેટલી પણ વાતો કરી એમાંથી એક પ્રશ્ન અત્યારે હું જે પૂછવા જઈ રહી છું એ એટલો કોમન છે કે કદાચ તમે સાંભળશો તો પણ તમને લાગશે કે આ વાત તો સાચી છે. એમાં પહેલી વાત કે તમે કોઈ સાથે વાત કરો તો તમારા મોઢામાંથી એક દુર્ગંધ આવતી હોય કે લોકો તમારાથી આમ કહી ના શકે પણ દૂર જતા રહે, તો શું એનું કારણ શું છે, એનો પરમનન્ટ કોઈ ઉપાય ખરા? યસ, 100% આ બહુ જ સારો પ્રશ્ન છે પહેલી વાત તો. અને તમારી પર્સનાલિટીમાં પછી ભલે તમે કેટલું પણ ડ્રેસિંગમાં ધ્યાન આપતા હોય, કેટલું પણ સોફ્ટ સ્કિલ્સ કે બોડી લેંગ્વેજમાં બિલ્ડ કરતા હોય, પણ જ્યારે તમને કોઈ નજીક આવો અને વાત કરો ત્યારે દુર્ગંધ આવે તો એ આખે આખું હું કહી શકું કે સિક્કા વેરાઈ જાય એવી ફિલિંગ આવે. સોલ્યુશન એ છે કે દાંત અને મોઢામાં અમુક ક્ષારના બેક્ટેરિયા હોય કે જેનાથી એ દુર્ગંધ ઉત્પન્ન થતી હોય છે. અને જ્યારે તમે ડેન્ટલ એટલે કે ટીથ ક્લિનિંગ રાખો,
પ્રોપર એને મેન્ટેન રાખો છો, ઘણા ટાઈમથી જેમને ટીથ ક્લિનિંગ નથી કરાવ્યું એ એટલીસ્ટ એકવાર આવું દુર્ગંધ આવવાનો પ્રોબ્લેમ હોય તો ચેકઅપ કરાવે, બેઝિક ટીથ ક્લિનિંગ કરાવે. ઘણા બધા કેસીસમાં એમને ઘણું સોલ્યુશન મળી જતું હોય છે અને સારું થઈ જતું હોય છે. એટલે ઘણીવાર આવું થવાથી ઘણા બધા લોકોનો કોન્ફિડન્સ પણ લો થઈ જતો હોય Yes. કે આવું કેમ થાય છે મારી સાથે એમ. અને જ્યારે તમે કમ્યુનિકેશન ફિલ્ડમાં હોય અને તમારે વધારે લોકો સાથે વાત કરવાની થાય તો કદાચ મોઢામાં આવતી દુર્ગંધના કારણે તમને આ વધારે ઇન્સિક્યોરિટી લાગે કે મારી ઇમ્પ્રેશન કેવી પડશે. યસ. અને હવે બીજો પ્રશ્ન જે કદાચ સૌરાષ્ટ્ર રાજકોટના લોકો માટે વધારે એમ લાગે કે પાન, ફાકી, માવા, ગુટખા આ જેટલા પણ લોકો ખાતા હોય અને ઘરેથી તો એમ કે ભાઈ આ ના ખવાય, તમારા દાંત સડી જાય, આવું થાય તેવું થાય. ઘણા બધા પ્રશ્ન છે, ઘણા બધા આવા પ્રશ્ન. તો એમાં તમારા પહેલાં તો પેઢાને જ પકડીએ આપણે કે સતત ફાકી અહીંયા રાખી દેવી, એમ ગલોફામાં મૂકી દેવી અને એને ચાવ્યા રાખવીને પછી થૂક્યા રાખવું અને એક ફાકી પૂરી થાય એટલે બીજી. ઘણા લોકો તો દિવસના 10-10 માવા ખાય છે. તો આવા લોકોના મોઢાની શું હાલત થતી હશે, એના પેઢાની શું હાલત થતી હશે? એ નુકસાનકારક નહીં હોય? જે લોકો પાન ફાકી અથવા તંબાકુની હેબિટ સાથે જોડાયેલા છે એમાં એક કન્ડિશન જોવા મળે છે જી. જેને કહેવાય ઓરલ ફાઇબ્રોસિસ. અને આ જાણીને આપને ખૂબ જ દુઃખ થાય કે 100 લોકોને જેમને પાન ફાકીની હેબિટ હોય એમાં ઓરલ કેન્સર એટલે કે મોઢાનું કેન્સર થવાનું રિસ્ક છે એ 30-35% હોય છે. એટલે કે 100 લોકોને જો ઓરલ ફાઇબ્રોસિસ હોય તો એમાંથી 30-35% લોકોને ઓરલ કેન્સર થાય છે. અને જો કોઈને પણ જેને ફાકીની હેબિટ હોય અને તમને ફાઇબ્રોસિસ એટલે કે મોઢું ઓછું ખુલતું હોય, રેગ્યુલર છે એ 40 mm એટલે કે 3 આંગળી જાય એટલું મોઢું નોર્મલી ખુલતું હોય, પણ જો તમારું મોઢું ઓછું ખુલે છે અને એ ફાકીને કારણે ઓછું ખુલે છે તો વહેલામાં વહેલી તકે તમારા ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરો. કોર્નરમાં જે અક્કલદાઢ જે ડાપણ દાઢ હોય છે એ ઘણા કેસમાં ગલોફામાં છોલાઈ અને આગળ જતા છે એ મોટું સ્વરૂપ એટલે કે પહેલાં સાદું ચાંદ હોય એમાંથી મોટી તકલીફ ક્રિએટ થતી હોય છે. જો એ રિસ્કી હશે તો તમારા ડેન્ટિસ્ટ એમને કઢાવવાની સલાહ આપશે. ઓરલ કેન્સર થવાના ચાન્સીસ આવું કરવાથી 95% ઘટી જાય છે. આ બહુ જ મોટી વાત છે. જી. અને જે રીતે તમે વાત કરો છો ઘણા લોકો સાંભળતા હશે, કદાચ જ્યારે પણ ફિલ્મ જોવા જાય ત્યારે પણ પહેલાં આવતી જ હોય છે લાઈન કે કોઈ પણ વ્યસન કરવાથી તમને કેન્સર થવાની શક્યતાઓ છે અને ઘણી બધી વસ્તુ. પણ મેં ઘણી વખત કોઈના ઇન્ટરવ્યૂ કરતી હોય તો ઘણા લોકો તો એવી રીતે એમ કહેતા હોય કે મારું મોઢું, હું તો ખાઉં ફાકી, મને શું છે, એમ મને તો જે થવું હોય મને થશે, તમને ક્યાં કાંઈ થવાનું છે. એટલે આવું પણ લોકો વિચારતા હોય છે કે એમને કાંઈ પોતાના શરીરની કંઈ પડી જ નથી. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે તમે જે કહ્યું કે 30-35% રેશિયો છે જે ઓરલ કેન્સર થવાનો છે બીકોઝ ઓફ ધીસ, આ પાન ફાકી ને ગુટખા ખાવાથી. હવે પ્રશ્ન એવો આવે કે ચલો કોઈને સમજદારી આવી છે, કોઈને સમજણ લેવી છે કે ભાઈ હવે મને બંધ કરવું છે પાન ફાકી ખાવાનું, છતાં એમના મોઢામાં જે ચેન્જીસ આવ્યા છે કે દાંતનો કલર ચેન્જ થઈ ગયો છે, તો દાંતનો પણ લોકો એમ સમજે છે કે મારો તો ખાલી દાંતનો કલર જ ચેન્જ થાય છે, બીજું તો ક્યાં કાંઈ થયું છે. તો આ વાત સાચી છે કે જેટલો દાંતનો કલર ચેન્જ થાય છે એમ શરીરમાં પણ ઘણા ચેન્જીસ થાય છે? પેલું તો તંબાકુ અને ફાકીમાં જે નિકોટિન અને એવા જે પદાર્થો ટોક્સિન્સ હોય છે એ ગલોફાની ચામડીમાં શોષાય અને ધીમે ધીમે અમુક ડેમેજ ક્રિએટ કરતા હોય. એટલે દાંતનો કલર તો મરૂન ને સ્ટેઇન થતો જ હોય છે કે જે આપણે ટીથ ક્લિનિંગથી કદાચ એને રિસ્ટોર પણ કરી શકીએ, પણ જે નિકોટિન અને જે અમુક ઝેરી પદાર્થો જો શોષાવાથી ડેમેજ થાય છે એ આમ જોઈએ તો મહદ અંશે ઇરિવર્સિબલ હોય છે. એટલે વહેલામાં વહેલી તકે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ ફાકી ન મૂકીએ તો શું થાય, આ જો મારી સાથેવાળા છે એટલા વર્ષથી ખાય છે એને ક્યાં કાંઈ થયું. પણ એવું તો ઘણી બધી વસ્તુમાં હોય છે કે આસપાસના લોકોને કંઈ ન થાય એટલા માટે આપણે જો એ વસ્તુ ચાલુ કરીએ તો ઘણીવાર એવું બને કે એ વારો આપણો આવી જાય અને હજી એ લોકો છે એ પછી હોસ્પિટલે આપણે જ સાથે લઈને કન્સલ્ટ કરવા આવ્યા હોય. તો આપણે બીજાને કંઈ નથી થયું એટલે આપણે આમ ખાઈ શકીએ તો ચાલે, એ ઇન્સ્પિરેશન લેવું એ ખોટી વાત છે. જેવી રીતે તમે વાત કરી કે મારા બાજુવાળાને તો કાંઈ નથી થયું તો હું તો મને શું થઈ જવાનું છે એમ. એટલે ઘણા લોકો એવા પણ છે કે તમે એને કદાચ લાખ સમજાવો પણ ફાકી નથી જ મૂકવાના. તો આવા લોકો માટે પણ તમારી પાસે કોઈ એવી સલાહ છે કે જે રેગ્યુલર ગુટખા અને ફાકીને બધું ખાતા હોય એમને પોતાના દાંતની કાળજી કઈ રીતે રાખવી જોઈએ? મેઇન તો છે ને લોકો ગુટખા ફાકી ખાતા હોય એ નથી સમજતા એવું નથી હોતું. એમને પણ એવું હોય છે કે ભાઈ કોઈક મને જો માર્ગ મળે તો આપણે આ મૂકી દેવી છે, પણ એને મનમાં ડર એવો હોય કે ભાઈ હું મૂકીશ તો મને કદાચ નહીં ફાવે. ઘણાને થોડુંક એવું હોય કે આમ વ્યસન મૂકે તો એની બેચેની થતી હોય અથવા બીજા કોઈ અમુક ફિઝિયોલોજીકલ ઇશ્યુઝ આવતા હોય, તો એ કારણસર અથવા એક ભયને કારણે મૂકતા નથી કે ભાઈ હું ફાકી નહીં ખાઉં તો મને કંઈક થઈ જશે. તો પણ એવું કંઈ નથી હોતું. તમે જ્યારે રાઇટ કન્સલ્ટેશન લ્યો છો, અમારી આમ તો યુટ્યુબ ચેનલ છે
એમાં પણ અમે આનું પાન ફાકી તંબાકુ કી આદત કેસે છોડે એના ઉપરનો વિડીયો મેં બનાવ્યો છે કે જેમાં તમે કોઈ રિફર કરે તો એમને ખ્યાલ આવે કે ભાઈ આ ઇઝીલી મૂકી શકાય છે અને આનાથી કોઈ જ બીજી તકલીફ મૂકવા ટાઈમે નથી થતી. એવરીવન કેન ડુ ઇટ અને બહુ જ ઇઝીલી તમે છોડી પણ શકો છો. બાકી તમને બધાને જણાવી દઉં કે ડૉક્ટર મિતુલ સોજિત્રાની પોતાની યુટ્યુબ ચેનલ છે જેમાં ઘણા બધા હજારો સબસ્ક્રાઈબર છે. ઘણી બધી તમે વાતો કરતા હો છો. જેવી રીતે તમે કહ્યું કે લોકોને ભાઈઓને બીક હોય છે, પણ ઘણા બહેનો પણ છે કે જે અમુક મેં જોયા છે કે જે વર્કર્સ હોય બહેનો એ ફાંકી ખાતા હોય, ગુટખા ખાતા હોય કે લાવને બે દાણા ખાઈ લો આવી રીતે કાંઈ પણ એમ, તો એમને પણ એવી તકલીફ રહેતી હોય છે. પણ મહાભારતનો એક સીન છે જેમાં શકુની મામા કહે છે કૌરવોને કે રણભૂમિમાં યુદ્ધ ખેલાય એના પહેલાં મનોભૂમિમાં ખેલાય છે. તો આ તમારા માટે પણ છે કે તમારે કાંઈ વસ્તુ છોડવી છે તો એ મનથી પહેલાં તમારે તૈયાર થવું પડે કે આ વસ્તુ મારે છોડવી જ છે, ત્યારે આ બધી વસ્તુ શક્ય બને છે. હવે ફાંકી છોડ્યા વગર માની લ્યો કે ચલો આપણે ઘણા લોકો એવા છે કે જે તમે કીધું કે એને છોડવી છે પણ છોડી શકતા નથી, તો ફાંકી છોડ્યા વગર પણ દાંતનું ધ્યાન રાખી શકાય, એ સાચું છે કે ખોટું છે? ફાંકી ચાલુ રાખીને તમે બ્રશ કરો તો એ તમે એક લેવલે છે એ ડેમેજ ભલે થતી હોય પેઢાને એ અવગણીને કંઈક ને કંઈક મેન્ટેનન્સ કરો છો એના જેવી વાત છે. પણ જે લોકો ફાંકી છોડી નથી શકતા એ એટલીસ્ટ અડધી તો કરી જ શકે અને એમ કરતાં કરતાં ધીમે છોડવાનો પ્રયત્ન કરે અથવા રાઈટ જગ્યાએ ટોબેકો ડી એડિક્શનનું માર્ગદર્શન લઈએ તો એ પણ કરવું શક્ય છે. ધીમે ધીમે ફાંકી મૂકી શકાતી હોય છે. જેમ એક ઉંમરે આવે અને ફાંકી સ્ટાર્ટ કરતા હોય એ જ રીતે એક ઉંમર પછી લોકો મૂકી પણ દેતા હોય છે. એવું કંઈ મોટી વાત નથી કે કોઈ ન જ મૂકી શકે અને આમાં કેમ મેન્ટેન કરવું. હા, બાકી તો ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરો, ગમ્સ અને ડેન્ટલની જે હેલ્થ છે એ મેન્ટેન કરો તો તમે પ્રોફેશનલ કન્સલ્ટેશન લઈને દાંત છે પેઢા છે એ સારા રહીએ એવું તો કરી જ શકો છો કોઈ પણ સ્ટેજમાં. અને એઝ એન એક્સપર્ટ હું તમને તમારી પાસેથી જે એક્સપર્ટ આન્સર મારે જોઈએ છે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે પાન ફાંકી માવા ખાતા હોય છે, તંબાકુ ખાતા હોય છે, એમને ઘણી વખત મોઢામાં એવા કંઈક લક્ષણો આવી જતા હોય છે કે ક્યાંક વધારે બળતરા થવી, ખાઈ ન શકો, મોઢું ન ખુલવું, છતાં પણ એમનામાં એ સમજણ ના આવતી હોય કે આની તકેદારી રાખીએ. તો આવા કયા એવા લક્ષણો છે કે જે એમને કદાચ સમજ આવી જાય તો એનું ધ્યાન રાખી શકે? સૌથી પહેલું ગલોફાની મુવમેન્ટ. તમે મોઢામાં હવા ભરીને કે પાણી ભરીને ચેક કરો તો જેમને ફાંકી ક્યારેય નથી ખાધી એમનો ગલોફાનું વર્કિંગ છે એ કંઈક આટલું વધારે હોઈ શકે. પણ જો તમારું ગલોફાનું વર્કિંગ અથવા ગલોફાની મુવમેન્ટ ઘટે છે તો એ પહેલો સાઇન છે કે તમને ફાઇબ્રોસિસ છે. બીજું, ગલોફામાં વારંવાર ચાંદા પડવા, ગરમ તીખું ખાવામાં બળતરા, બર્નિંગ સેન્સેશન થવું, ગલોફાની જે કોર્નરની દાઢ હોય એમાં પેઢું ચડવું, તો આ બધા એવા લક્ષણો છે કે જે તમને ચેતવે છે કે રાઈટ ટાઈમે તમે ડેન્ટિસ્ટને કે અથવા ઓરલ સર્જનને કન્સલ્ટ કરો અને જે રિસ્કી પ્રોબ્લેમ થઈ શકશે આગળ જતાં એમાંથી બચાવવામાં કન્સલ્ટન્ટ ડૉક્ટર તો તમારી હેલ્પ કરશે જ અને તમને પણ ક્યાંક ને ક્યાંક ફાંકી મૂકવાનું માર્ગદર્શન મળશે. જી, અને આ વાત જે હું તમને પૂછવા માટે જઈ રહી છું કેટલી હદે સાચી છે એ મને તો ખબર નથી, પણ હું તમારી પાસેથી જાણવા માંગીશ કે ઘણી બધી વખત રીલ્સમાં કે યુટ્યુબમાં કે ઘણી વખત એવું સામે જોવા મળ્યું હોય કે પાન ફાંકી ગુટખાના જે પેકેટ્સ આવે છે એની અંદર કાચના ટુકડા હોય છે જે ચાવવાના કારણે તમારા દાંતમાં ક્યાંક ને ક્યાંક પેલા કહે ને કે ચીરા પડી જાય ને કારણે તમને એનું વ્યસન આવે, તમને ચડે. ઇઝ ઇટ ટ્રુ? એ સાચું હોય છે? અમે છે ને ફાંકી મુકાવા બાજુવાળા છીએ એટલે કાચનો ભૂકો આવે છે કે નહીં કહેવા માટે આઈ એમ નોટ ધ રાઈટ પર્સન. એટલા માટે જ પૂછ્યું કે મને લાગતું નથી કે આ જવાબ કેવી રીતે મને મળશે. પણ તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો, ઘણા બધા પેશન્ટ તમે જોયા હશે અને એઝ અ ડૉક્ટર, એઝ અ ડેન્ટિસ્ટ તમારા લાઈફમાં આ કરિયરમાં ક્યારેય પણ એવો કિસ્સો બન્યો કે કોઈ એવા ડેન્ટિસ્ટ પાસે કઈ એવા પેશન્ટ આવ્યા હોય કે જેને આમ તમે કંઈ વાત કરી હોય, તમે એની સારવાર કરી હોય, એનું જીવન બદલી ગયું હોય કે એમની પાસેથી તમને ઘણા બધા શબ્દો કીધા હોય કે બહુ આભાર માન્યો હોય તમારો? એક અમારે એક બહુ મને નજીક છે મારા હૃદયની એક કેસ સ્ટડી કે જેમને ડાયાબિટીસ છે 450 આવતું હતું, જસદણ પાસેના ગામમાંથી ક્યાંકથી આવતા હતા અને એમને પણ ખ્યાલ નહોતો કે ભાઈ આ દાંતનું જે ઇન્ફેક્શન છે એ આપણે આટલું બધું વધારે છે. એ એક નોર્મલ ડેન્ટલ ચેકઅપ માટે કંઈક નાનો દાંતનો દુખાવો તો આવ્યા હતા. આપણે એમને એક્સરે કરીને કીધું કે ભાઈ આટલું આખા ભાગમાં રસી છે અને જો આપણે આ ટ્રીટમેન્ટ આપણે રાઈટ ટાઈમે થાય
તો કદાચ એવું પણ બની શકે કે ભાઈ તમારું બ્લડ શુગર છે એ નોર્મલ થઈ જાય. અમે એ વધારે શુગર હતું છતાં પણ એક લેવલે કહેવાય કે એને સર્જરી કરી હતી અને એમનું 15 જ દિવસની અંદર બ્લડ શુગર છે એ 200 પોઈન્ટ જેટલું ડાઉન આવ્યું. આ અમને કહેતા એક એટલા માટે એક જાગૃતતાની સાથે આ મેસેજ આપીએ છીએ કે તમને ખ્યાલ પણ નથી હોતો અને તમે જે બ્લડ શુગરની દવા લેતા હોય એ તમે ઘટાડી શકો છો જો ખાલી ઓરલ હેલ્થ તમારું મેન્ટેન હોય તો. બિલકુલ. અને ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે તમારે ઘણી બધી જે બીમારીઓ છે એ પેટથી થતી હોય છે, તમે શું ખાવ છો, પણ એ શરૂઆત તો અહીંયાથી જ થાય છે. તમે શું જમો છો, કેવી રીતે ચ્યુઇંગ પણ બધા કહેતા હોય છે કે કેટલી વખત ચાવવું જોઈએ તમારો એક કોળિયો? આઈડિયલી 32 વાર ચાવવું જોઈએ જી. એવું કહેતા હોય, પણ મને નથી લાગતું કે કોઈ એટલું વ્યવસ્થિત ચાવતા હશે આજના સમયમાં. અને ખોરાકનું પાચન એનું સૌથી ફર્સ્ટ સ્ટેપ છે એ મોઢાની અંદર જ થવો જોઈએ. જ્યારે આ નથી થતો, એટલે કે જે લોકોને દાંતની સમસ્યા છે અથવા ચોકઠું છે અને નથી ફાવતું, ત્યારે એ ઓટોમેટિક પેટ ઉપર એનો લોડ આવે પાચનનો અને પછી આગળ જતા જે પેટના પ્રશ્ન, કબજિયાત, એસિડિટી કે ગેસની તકલીફ થતી હોય તો બહુ જ એ કહેવાનું વારંવાર આપણે હાઇલાઇટ કરીએ કે ભાઈ ખોરાકનું પાચન છે એ સૌથી પહેલાં મોઢાની અંદરથી સ્ટાર્ટ થાય, એટલે વ્યવસ્થિત ચ્યુ થાય ખોરાક, એ બહુ જ અગત્યનું છે. આગળ જતાં બીજી 100 બીમારી ન આવે એના માટે. જી. કિસ્સા તો સારા પણ હોય, પણ એવું ક્યારેય બન્યું છે કે તમે આમ કોઈક વ્યક્તિ હોય ને અણધાર્યા કંઈક સમાચાર મળી જાય તો આમ પોતાનો આપો ખોઈ બેસે, એવું તમારી સાથે બન્યું છે કે કોઈ પેશન્ટને તમે કીધું કે તમને તો આ તકલીફ છે નહીં, માનવા જ તૈયાર ન થાય કે મને થોડું આવું હોય, હું તો બહુ જ ધ્યાન રાખું છું, આમ તેમ, આવું ક્યારેય બન્યું છે? જનરલી છે એવું બની શકે કે ભાઈ ઘણીવાર આપણે રાઈટ ટાઈમે રાઈટ એડવાઇસ આપતા હોય તો એવું બને કે ભાઈ આપણે કોઈને એમ કીધું કે ભાઈ આ ડાપંડા રિસ્કી છે, તમે કઢાવો તો આગળ જતાં સ્વસ્થ રહેવાશે, અને ન માને એવું બની શકે. પણ ક્યારેક આગળ જતાં જ્યારે તકલીફ વધે અથવા કોઈ પણ બીજો પ્રોબ્લેમ થાય અથવા એ વ્યક્તિ આગળ જતાં એના ફેમિલીમાં કોઈને ઓરલ કેન્સર થાય અને સાથે એને હોસ્પિટલે જવાનું થાય ખબર પૂછવા, તો ઓટોમેટિક અવેરનેસ પછી પાછા આવતા હોય છે અને કહેતા હોય છે કે ના સાહેબ તમારી રાઈટ ટાઈમે એડવાઇસ તો આપી હતી, ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થતી હતી અને એ વસ્તુ છે એ સોર્ટ આઉટ થતી હોય. પણ હંમેશા અમને એવું લાગે કે અમે કહીએ છીએ અને જે ટ્રીટમેન્ટ થઈ છે એમાં ક્યારેય એમને ખબર ન પડે કે ભાઈ, કારણ કે જેને ડાપંડા છોલાથી બંધ કરી દીધી એને કેન્સર નથી થવાનું, તો એમને છે એ રાઈટ ટ્રીટમેન્ટ અમે આપીએ એનો આનંદ હોય. અને ક્યારેય આ વાતમાં અમે સાચા પડીએ એવું ન થાય એ જરૂરી છે, કારણ કે જેમને જો પેશન્ટ સાચા પડે અને દાઢ છોલાય અને આગળ જતાં કંઈ તકલીફ થતી હોય તો એ ખરાબ સમાચાર હોય. એટલે આપણે એવું ક્યારેય આશા ન રાખીએ કે એ વાતમાં એ લોકો સાચા પડે અને આગળ જતાં કંઈ મોટી તકલીફમાં મુકાય. જી બિલકુલ. અચ્છા, જેટલા પણ તમે વાત કરી એમાં ડૉક્ટર મિતુલ તમને એક વાત ખાસ પૂછીશ કે લોકોને છે ને બહુ આદત હોય કે ક્યાંકથી રસ્તા પર નીકળે ને ગલી નુક્કડ પર ક્યાંક માવો ખાવા ઊભા રહી જવું કે નાસ્તો કરવા ઊભા રહી જવું, એવી જ રીતે ગલી નુક્કડ પર ક્યાંક દાંત સાફ કરાવડાવવા ઊભા રહી જવું, આવું પણ છે. તો આના માટે તમે શું સલાહ આપો કે આ યોગ્ય છે? ફૂટપાથ ઉપર અથવા સર્કલ પાસે ક્યાંક દાંત ફિટ કરાવ્યા હોય, પહેલાં કેમિકલથી ચોંટાડી દીધા હોય અને આવું પછી આગળ જતાં જ્યારે પેઢાનું ઇન્ફેક્શન થાય, નાની મોટી તકલીફ થાય, ત્યારે ઓબ્વિયસલી લોકો છે એ ડૉક્ટરને કન્સલ્ટ કરતા હોય છે. બહુ જ ચેતી જવા જેવી બાબત છે, કારણ કે એમાં જે કેમિકલ્સ જે વપરાય છે, જે સોલ્યુશન્સ વપરાય છે, એ પેઢાને ચામડીને નુકસાન કરતા છે, આગળ જતાં કેન્સર પણ કરી શકે એવા અમુક કેમિકલ્સ યુઝ થતા હોય છે કે જેનાથી આ દાંત ફિટ કરાવીને આવ્યો હોય અને પછી જ્યારે અમારી પાસે આવે રાઈટ ટાઈમે આપણે એને બધું કાઢી અને જે પેઢાનું ઇન્ફેક્શન ચોખ્ખું કરીએ અને કહીએ ત્યારે તો ખ્યાલ આવતો હોય છે, પણ ઘણીવાર ક્વિકલી થાય અને સસ્તામાં થાય એટલા માટે લોકો એવા સોલ્યુશન્સ કરાવતા પણ હોય છે. આપણે જેટલી પણ વાત કરી સર, હવે સ્માઇલ છે એ આપણી પહેલી ઇમ્પ્રેશન છે. તો ઘણા બધા યુવાનો એવા છે કે જે સ્કૂલે જતા હોય અને એના વાંકા ચૂકા દાંત હોય તો ઘણા એની પર હાંસી ઉડાડે ને ઘરે આવીને મમ્મીને ફરિયાદ કરે કે મમ્મી જો તમારા દાંત કેવા છે, એમ ક્યારે સરખા થશે. તો આવા યુવાનો માટે કે આવા બાળકો માટે જે કહેવાય ને કે અલાઇનર હોય છે અને બ્રેસીસ હોય છે, આ બંનેમાંથી વધારે કયું સારું રહે? દાંત વાંકાચૂકા છે એ આજકાલ બહુ કોમન પ્રોબ્લેમ છે, આગળ પડતા હોય અને એને કારણે છે એ સ્માઇલમાં એટલો કોન્ફિડન્સ ન આવતો હોય. બ્રેસીસ છે એ સેમ વસ્તુ, એટલે કે દાંતને સીધા કરવા માટેની જૂની પદ્ધતિ છે, અલાઇનર્સ છે એ નવી પદ્ધતિ છે. લોકોને બ્રેસીસમાં શું ઇશ્યુ આવતો, બ્રશ કરવામાં, જમવામાં નાની મોટી ઇશ્યુઝ ફેસ થતા હોય. અલાઇનર્સ એના માટે છે કે જે ખાસ કરીને બ્રશ કરવામાં તો અથવા જમવા ટાઈમે તો રિમૂવ થઈ જતા હોય એટલે બીજી કંઈ અગવડતા પડે નહીં, અને ખાસ કરીને દેખાવ, કારણ કે દેખાવ છે ઇનવિઝિબલ છે, દેખાતા નથી, એટલે ડેન્ટલ ટ્રીટમેન્ટ દાંત સીધા કરવાની ચાલે છે એ ખબર નહીં પડે, એટલે લોકો વધારે પ્રિફર કરે છે સોશિયલી એંગેજ થવામાં, ફોટોગ્રાફ્સમાં ને એમાં બ્રેસીસની જેમ દેખાતા નથી એટલે વધારે પ્રિફર થાય છે.
બે વસ્તુ છે એનું એન્ડ રિઝલ્ટ છે એ દાંતનું અલાઇનમેન્ટ જ છે, પણ ઓમાં કરતાં આમાં ડિસ્કમ્ફર્ટ અને એ બધું ઓછું હોય છે, એટલે અલાઇનર્સ છે એ વધારે આજકાલ પ્રિફર થાય છે. જી, અને કેટલો સમયગાળો લાગે છે સરખા થવામાં દાંત? ઓન એન એવરેજ જો અલાઇનર્સ હોય તો 1 વર્ષ આપણે ગણી શકીએ, અને જો બ્રેસીસ હોય તો એમાં 1.5 થી 2 વર્ષનો એવરેજ સમયગાળો લાગતો હોય. જી, આ વાત થઈ આપણે વાંકાચૂકા દાંતની, પણ હવે એવું બને છે ઘણા બધા સંજોગોમાં એવું જોવા મળે છે કે જે વડીલો છે કે કોઈ પણ વ્યક્તિ કે જેમને ચોકઠું કે 32 પહેરેલા છે, હવે આ બધા લોકો એવું છે કે દરેક વ્યક્તિ એને ફટાફટ એને નથી એડજસ્ટ કરી શકતા કે એને ફાવતું નથી. તો હવે કોઈ એવી ટેકનોલોજી છે કે જેને ચોકઠા કે નથી પહેરવા 32 એમને કાંઈ બીજી કોઈ સુવિધા મળી શકે? યસ, આજે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલું આગળ છે કે આપણે ગમે એ ઉંમરે લોકોને ખાધે પીધે સુખી રાખી શકીએ છીએ. હું વાત કરું છું સ્ક્રૂવાળા ફિક્સ દાંતની, કારણ કે 10માંથી 7 થી 8 લોકો મને એવું કહે કે સર પાણી પીવામાં ચોકઠું છે ઊંચકાઈ જતું હોય, જોશથી બોલવામાં, હસવામાં, બગાસું ખાવામાં ઘણીવાર નીકળી જતું હોય. તો આ બહુ ક્ષોભનીય એક વસ્તુ બને છે. જેમના સાથે આ થાય છે એમને એનું ઇમ્પોર્ટન્સ વધારે ખબર હોય. પણ યસ, ગમે એ ઉંમરે આપણે સ્ક્રૂ વડે ફિક્સ દાંત કરી શકીએ છીએ, કે જેમાં આપણે રેગ્યુલર કેમ દાંતની કેપ કરાવી એટલા જ કોન્ફિડન્સથી એ જ રીતે છે એ લોકો બધી વસ્તુ ચાવી જમી શકે છે અને હેલ્ધી રહી શકે છે. જી, તમારા જવાબમાં મને એક શબ્દ પેલું કેચ કર્યો મેં, કેપ. યસ. આ કેપ મેં હમણાં ઘણા બધા બાળકોમાં જોઈ છે કે ચાંદીની કેપ પહેરાવે છે. આમ તો એ લોકોના દાંતમાં વધારે પડતું નાનપણથી જ એવું થાય છે, કેવિટીઝ અને બીજી બધી વસ્તુ આવતી હોય, પણ કેપ લગાવવાનું પ્રમાણ હવે વધી ગયું છે નાના બાળકોમાં. તો આ યોગ્ય છે કે એમાં કોઈ ડર રાખવાની વાત છે? માતા પિતા જેટલા લોકો સાંભળે છે એમને ખાસ આ વાતનો જવાબ આપશો. નાના બચ્ચાઓમાં આજકાલ છે ને એ સૌથી વધારે દાંતની કેવિટીઝ જોવા મળે છે, કારણ કે આ બધી ચોકલેટ્સ અને જે પેસ્ટ્રીઝ ને બધી સોફ્ટ ડાયટવાળી વસ્તુઓ છે એ વધારે ખવાતી હોય, અને પ્રોપર ક્લિનિંગ છે એ લોકો નથી રાખી શકતા. હવે જો દાંતમાં સડો થાય તો બાળકોના જે દૂધના દાંત છે એ વ્યવસ્થિત ચાલે, બાળકના ગ્રોથ ઉપર એની ડાયરેક્ટ અસર છે. જો તમે દાંત સડાવાળા હોય ને બાળક પ્રોપર ચાવે જમે નહીં તો ડાયરેક્ટ છે એના શરીરના વિકાસ ઉપર એની અસર થાય. એટલે કેપ કરેલી હોય અથવા દાંતનું આયુષ્ય વધે એના માટે કોઈ પણ ટ્રીટમેન્ટ હોય તો એ બાળકોમાં અત્યારે બહુ કોમન છે, અને એ કરાવવાથી બાળકની આગળ ઓવરઓલ હેલ્થ ઉપર પણ એને પોઝિટિવ અસર પડે છે. જી, આપણે જ્યારે પણ વાત કરીએ તો એમ કે તમારા દાંત જેટલા સુંદર એટલી તમારી સ્માઇલ સુંદર, એમ બધા કહેતા હોય કે કેટલી સરસ તમારી સ્માઇલ છે. હવે આ સ્માઇલને વધારે કહેવાય ને કે વધારે આકર્ષિત બનાવવા માટે વધારે પડતી ગર્લ્સમાં મને જોવા મળે છે ડાયમંડ્સ લગાડે છે, કે જેવી સ્માઇલ કરે એટલે સરસ દેખાય, અને જેની વધારે સારી સ્માઇલ હોય તો અહીંયા 2 ડાયમંડ્સ લગાડે. તો એ સારું છે ડાયમંડ્સ લગાડવાનું દાંતમાં, કે એ સેફ છે કે નથી? ડેન્ટલ ડાયમંડ પાછળનું એક આજે કલ્ચર આવી ગયું છે કે જેમાં લોકો સ્માઇલને થોડીક એટ્રેક્ટિવ બનાવવા માટે એક કોર્નર ઉપર ડાયમંડ આપણે લગાડતા હોઈએ છીએ. તો એમાં કોઈ બીજી ડેમેજિંગ વાળી વસ્તુ નથી. એ એક ડેન્ટલ જ્વેલરીનો પાર્ટ છે, અને જે કહેવાય ને કે કદાચ ઓલો ડાયમંડ કોસ્ટલી પડતો હોય, પણ આ ડેન્ટલ ડાયમંડ એ ખૂબ જ ઓછા બજેટમાં અત્યારે જે પણ પતિદેવો અથવા બોયફ્રેન્ડ મારી વાત સાંભળે છે એ એમના કાઉન્ટર પાર્ટને ગિફ્ટ કરી શકે. જી બિલકુલ. સર, આમ તો રાજકોટમાં ઘણી બધી હોસ્પિટલ છે, પણ જ્યારે યોગ્ય સારવાર માટે જવાનું થાય તો લોકો એવું વિચારતા હોય છે કે ક્યાં સારી ટેકનોલોજી છે, ક્યાં મને સારી સારવાર મળશે. ત્યારે તમારી જે કોસ્મોડેન્ટ ડેન્ટલ હોસ્પિટલ છે એમાં કઈ ખાસ સુવિધાઓ અને ખાસ ટેકનોલોજી ઉપલબ્ધ છે? બધી જ મલ્ટી સ્પેશિયાલિટી જે દાંતની ટ્રીટમેન્ટ હોય એને અંડર વન રૂફ અમે સૌ અને કેટર કરી શકીએ એના માટે અમે બધી જ ડેન્ટલ સર્વિસીસની સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ અવેલેબલ કરાવીએ છીએ, કે જેમાં દાંતનું 3D CT સ્કેન હોય, અથવા દાંતનું કેપનું માપ લેવાનું જે ઇન્ટ્રાઓરલ સ્કેનિંગ એટલે કે કોમ્પ્યુટરાઇઝ સ્કેનિંગ ડિવાઇસ હોય થી માંડીને જે લોકોને દાંતની ટ્રીટમેન્ટ માટે ડર લાગતો હોય તો એના માટે લાફિંગ ગેસ સિડેશન હોય, આવી બધી લેટેસ્ટ ઉપકરણો અને ટેકનોલોજીની મદદથી અમે ડેન્ટલ ટ્રીટમેન્ટને ખૂબ જ વધારે પેઇનલેસ અને ક્વોલિટીથી 5 સ્ટાર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જી, તમે કહ્યું 5 સ્ટાર. હવે હોસ્પિટલમાં પણ એવું ઘણી વખત થતું હોય છે કે ભાઈ દાંત માટે તો શું છે, એ તો અહીંયા અમારે નજીક જ એક ડૉક્ટર છે, એક કેબિનમાં બેસે છે, નાની એવી એમની હોસ્પિટલ હોય કે એમનું ક્લિનિક હોય, ત્યાં જઈને સારવાર કરાવડાવી લે. પણ આ સમયે, આ યુગમાં જ્યારે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ હોસ્પિટલ હોવી એ શેના માટે જરૂરી છે? કોઈ પણ વસ્તુનું જે શ્યોર શોર્ટ સોલ્યુશન એવી રીતે થાય કે જેમાં દર્દીને પણ એક હોસ્પિટલવાળું દર્દનાક ફિલિંગ ન આવે, પણ એક લક્ઝરિયસ અને કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ મળે, એ જરૂરી હોય છે.
પ્લસ જે ટ્રીટમેન્ટ થાય એની ક્વોલિટી એવી હોય કે એમને છે એ લાંબા ટાઈમ માટે સર્વ કરી શકે એ જરૂરી હોય છે. આ બધી જ વસ્તુનો સમન્વય છે એ જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ટ્રીટમેન્ટ થતી હોય કે જેમાં નાના બાળકોની સારવાર હોય કે વડીલોની સ્ક્રૂ પદ્ધતિ વડે ફિક્સ દાંતની સારવાર હોય કે રેગ્યુલર કેપિંગની ટ્રીટમેન્ટ કે ડાપણ દાઢની સારવાર હોય, તો આ બધી જ વસ્તુ જ્યારે તમને એઝ એ બુકે ઓફ સર્વિસીસમાં મળતી હોય તો કોઈ પણ વ્યક્તિ એ જ પ્રિફર કરતા હોય છે. જી મારો જે હવે પછીનો પ્રશ્ન છે એ થોડોક અટપટો છે. એનું કારણ છે કે કોઈ પણ બાળક છે જો એના પિતા ડેન્ટિસ્ટ હોય તો એ બાળક મોટું થાય ને તે અડધો BDS તો એ થઈ જ ગયો હોય છે, એને જરૂર નથી પડતી ટીચિંગની. તો મારું કહેવાનું કારણ એટલા માટે છે કે ઘણા બધા ડૉક્ટર એવા છે કે જેમની પાસે ફેક ડિગ્રી હોય કે આવું પૂછવાનું કારણ એટલા માટે જ કે અહીંયા જ્યારે ડેન્ટિસ્ટની વાત આવે, ડેન્ટલ ક્લિનિકની વાત આવે કે સારવારની વાત આવે ત્યારે લોકોએ શું જોવું જોઈએ? અનુભવ, એક્સપિરિયન્સ કે ટેકનોલોજી? મેડમ આમાં છે ને ઇટ ઇઝ એનો આન્સર એવો છે કે બે વસ્તુ જોવી જોઈએ. પહેલું તો જે ટ્રીટિંગ ડૉક્ટર છે એનું કયા લેવલની ટેકનોલોજી યુઝ કરીને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે એ બહુ જ અગત્યનું છે. અને એમની એક્સપર્ટીઝ એટલે કે સ્કિલ અથવા એનો અનુભવ આ બાબતમાં, પછી ભલે એ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ હોય કે ડાપણ દાઢની સર્જરી, એમાં કેટલો છે. આ બે વસ્તુ એટલી જ અગત્યની છે જ્યારે ક્વોલિટી ડેન્ટલ સોલ્યુશનની વાત આવે ત્યારે. જી બિલકુલ. અને જેટલા પણ લોકો અત્યારે આ પોડકાસ્ટ જોવે છે, અમારા બધા પ્રશ્નો અહીંયા પૂરા થાય છે, પણ સર સાથે થોડાક રેપિડ ફાયર રાઉન્ડમાં ક્વેશ્ચન્સ કરવાના છે. એનો કદાચ જવાબ તમને બહુ જલ્દીથી મળી જાય, પણ અમે જઈએ એના પહેલાં મારે સરને કહેવું છે, પૂછવું છે કે દરેક વ્યક્તિ પોતાની સ્માઇલ જે એની કાળજી રાખતું હોય છે, કેમ કે એમની પહેલી ઇમ્પ્રેશન છે, એમના શરીરનું પહેલું એવું અંગ છે કે જે કોઈ સામે જશે અને તરત જ સ્માઇલ કરશે એટલે જોશે કે ભાઈ કેટલા સરસ દાંત છે, આમ છે. તો ઓવરઓલ તમારે જો કોઈ એમને સલાહ આપવી હોય કે દાંત એને કઈ રીતે સાચવવા, એની સારવાર કઈ રીતે રાખવી, તો શું કહેશો? સૌથી પહેલી કોઈ પણ વસ્તુ આપણે નોટિસ કરીએ ને પર્સનાલિટીમાં, તમે કીધું એમ સ્માઇલ જ હોય છે. અને એટલે જે લોકોના દાંત ન હોય, કદાચ ભલે એક દાંતે મિસિંગ હોય ને, ત્યારે તમારી સૌથી પહેલી નજર એના ઉપર જ જશે, પછી એમના બીજા કોઈ પણ જે પર્સનાલિટીના ફીચર્સ ગમે એવા સારા કેમ ના હોય. અને મેન્ટેન કરવા માટે સિમ્પલ છે, 2 ટાઈમ બ્રશ કરો અને વિઝિટ યોર ડેન્ટિસ્ટ એવરી વન્સ ઇન અ યર, એકવાર વર્ષમાં. ઇટ વિલ બી મોર હેલ્પફુલ ટુ મેન્ટેન યોર સ્માઇલ. જી, એક વાત એ પણ છે કે કોઈ વ્યક્તિના ખાસ કરીને એવું કહેતા હોય કે વચ્ચેના દાંતમાં જગ્યા હોવી, તો એમ પોતાની જાતને બહુ ભાગ્યશાળી માને કે આ તો બહુ ભાગ્યશાળી છે, આમના ઘરમાં બહુ ધન સંપત્તિ છે. તો એ ગેપ છે એને ભાગ્યશાળી માનવું કે પછી એને કોઈ તકલીફ માનવી, શું કહેવું? દાંત વચ્ચે ગેપ હોય ને એ હંમેશા છે ને નોટિસ થાય એવી વસ્તુ છે. અને જ્યારે આપણે પર્સોના અથવા સ્માઇલની વાત કરતા હોય ને ત્યારે કોન્ફિડન્ટ ડેન્ટલ સ્માઇલ એવી હોય કે જેમાં ગેપ ન હોય. અને એટલે જ ઘણા બધા લોકો ખાસ કરીને મેરેજ પહેલાંની એજમાં દાંત વચ્ચે ગેપ હોય તો એની ટ્રીટમેન્ટનું સોલ્યુશન શોધતા હોય છે. અને બહુ સારી વાત એ છે કે એના ઘણા બધા એવા સોલ્યુશન્સ છે કે જેમાં આપણે એકદમ પેઇનલેસ રીતે એ ગેપને ક્લોઝ પણ કરી શકીએ. જી, એટલે એમાં કોઈ ભાગ્યશાળી જવા જેવું નથી, એમ તમારે એની સારવાર કરાવવી જરૂરી છે. ધનલક્ષ્મી અને ગેપને કનેક્શન હોય એવું તો મને નથી લાગતું. પણ મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું છે કે પેલી છોકરીના દાંત વચ્ચે કેટલો ગેપ છે, એ તો ભાગ્યશાળી છે, એમ બહુ લકી છે. પણ એવું નથી હોતું. એટલે આવી માન્યતામાં ના રહેતા, મિથમાં ના રહેતા, આવું ના સાંભળતા કોઈનું, અને પેલા દાંતની સારવાર કરાવજો. આ જેટલી પણ આપણે વાતો કરી એમાં વાત કરી કે ભાઈ આટલી સારવાર કરવી જોઈએ, આવી રીતે દુખાવા હોય છે, આટલી દવા કરવી જોઈએ, પણ જ્યારે ચહેરાની વાત આવે ત્યારે સૌથી મહત્ત્વની વાત છે સ્માઇલ. હવે આ સ્માઇલમાં ઘણી વખત લોકો સ્માઇલ કરતાં ડરે, કેમ કે પીળા દાંત હોય છે. જેમ કે હું ઘણી વખત સ્માઇલ કરતી હોય તો મારા બધા દાંત નહીં પણ મારો એક દાંત છે કે જે વધારે યલો છે, લાઈક ધીસ વન, જેને રેક્યુલા ટીથ કે એવી રીતે કહેતા હોય છે. તો મને ઘણી વખત એવી ફિલિંગ આવે કે ભલે સ્માઇલ બહુ સારી છે, પણ સ્માઇલ કરવાથી એ દાંત પર વધારે નોટિસ હું વધારે કરતી હોઉં છું. તો જે ટીથ વ્હાઇટનિંગ છે એ કરાવવી જોઈએ, અને કરાવીએ તો એ સારી કહેવાય કે શું છે? એ દાંત પીળા હોય અને સ્માઇલ કરવામાં કોન્ફિડન્ટ ન ફીલ કરતા હોય એવા એક સેટ ઓફ પીપલ હોય છે કે જેમનો કોન્ફિડન્સ આપણે બૂસ્ટ કરી શકીએ છીએ ટીથ વ્હાઇટનિંગ વડે. હવે પહેલાં તો છે ને એમાં અમે ચેકઅપ કરીને એ માર્ગદર્શન આપતા હોય કે ઘણીવાર ટીથ વ્હાઇટનિંગની જરૂર છે કે ખાલી બેઝિક ક્લિનિંગથી પણ એક સરસ થઈ શકતું હોય. કારણ કે ક્ષાર અને એના કારણે પીળાશ હોય તો આપણે બેઝિક ટીથ ક્લિનિંગ કરીએ તો પણ દાંત છે એ ઘણા સરસ દેખાતા હોય છે. પણ જેમને દાંતમાં પડ અંદરથી પીળાશવાળું હોય અને એ કેસમાં આપણે ટીથ વ્હાઇટનિંગ આપણે કરતા હોઈએ છીએ કે જેમાં એક કાઇન્ડ ઓફ બ્લીચિંગ કહેવાય દાંત માટેનું, કે જેની આપણે સાયકલ્સ કમ્પ્લીટ કરીએ એટલે દાંતને છે એ આપણે મલ્ટિપલ શેડ્સમાં વ્હાઇટર તરફ લઈ જઈ શકીએ. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમારા દાંતમાં બ્લીચનું પડ આપવાથી વધારે નબળા થઈ જાય છે,
તો એ વાત સાચી છે કે ના, એમાં નબળા તો નથી થતા, પણ આપણે છે ને એક પેસ્ટ અને અમુક પ્રકારના જે સોલ્યુશન એના યુઝ થતા હોય એની મદદથી, ક્રીમની મદદથી દાંતના પડની અંદર જઈને એને વ્હાઇટન અપ કરતા હોય છે. એટલે ખાસ કરીને પોસ્ટ ઓપરેટિવલી અમે 2-5 દિવસ છે એ પેશન્ટને વધારે સ્ટેઇન્સવાળું ફૂડ ખાવાની ના પાડતા હોય, ના કે પાડતા જેથી હોય છે. કરીને જે દાંતનું પડ છે એ હજી સાવ ફ્રેશ હોય ત્યારે એના ઉપર વળી પાછા સ્ટેન્સ લાગી ના જાય. અને આ વાતની તો હું 100% ગેરંટી લઉં કે જેટલા લોકોના દાંત કદાચ પીળા હશે એમને 100% યુટ્યુબમાં જઈને કર્યું છે કે નેચરલી તમારે ઘરે કઈ રેમેડીથી દાંતને તમારે વ્હાઇટ કરવા, તો એમાં તરત આવશે કે લીંબુ અને સોડા અને મીઠું અને આમ કરીને પછી દાંત ઘસીને એમને એમ જ ઘરે દાંતને બગાડી દેતા હોય છે. હળદર, કેટલી પ્રકારની ચટણી, ચૂરણ, પેસ્ટ, ફાકી અને ટીથ વ્હાઇટનિંગ ટાઈપ કરો એટલે યુટ્યુબમાં આખો સમંદર મળી જશે. જી પણ એ બધું જ જ્યારે નથી કામ કરતું અથવા ખરેખર ઈ કામ નહીં જ કરતું હોય અને થાકીને જ્યારે મારી પાસે લોકો આવતા હોય ત્યારે અમે એને ફાઇનલ એવું કંઈક સોલ્યુશન આપી શકીએ એમ છીએ કે જે સરળતાથી 1-2 સિટિંગમાં જ વ્હાઇટનિંગ કરી શકાય. જી. હવે આના પછી એક સ્ટેપ આપણે આગળ આવીએ તો જે આપણે સ્ક્રીન પર જે ચહેરાઓ જોઈએ છે, એટલે કે એક્ટર અને એક્ટ્રેસ છે કે જે લોકો વધારે એનો ચહેરો જોઈને એમ આપણને એમ થાય કે વાહ કેટલો સરસ ચહેરો છે, સ્માઇલ કેટલી સરસ છે, એમના દાંત કેટલા સરસ છે. તો આમ ડેમ શ્યોર કે દરેક વ્યક્તિ એટલો પરફેક્ટ જન્મેલું નથી હોતું. Yes. જે લોકો પડદાની સામે આપણે જતો હોય છે, પડદા પાછળના જે લોકો છે, જે લોકોને આપણે સ્ક્રીન પર જોઈએ છે, એ લોકોની સ્માઇલ પહેલાં અલગ હોય છે, પછી અલગ હોય છે, જેને આપણે સ્માઇલ ડિઝાઇનિંગ કહીએ છીએ. તો અત્યારે એ સ્માઇલ ડિઝાઇનિંગ માટે કેટલી વસ્તુઓ કરતા હોય છે લોકો. જેમ લોકો પોતાનું કમ્પ્લીટ મેકઓવર કરાવતા હોય જી. સ્ટાઇલની દ્રષ્ટિએ જોઈએ તો હમ. એવી જ રીતે સ્માઇલ મેકઓવર કે સ્માઇલ ડિઝાઇનિંગ થઈ શકે. કોઈને કોન્ફિડન્ટલી ટૂંકમાં સ્માઇલ કરવું હોય અને સ્માઇલ કરે ને એમને એવું લાગતું હોય કે દે આર નોટ હેપી વિથ ધ સ્માઇલ, તો એને આપણે વિનિયર્સની મદદથી, એટલે કે દાંત ઉપર એક પ્રકારનું લેયર લગાડીને અથવા સ્માઇલ ડિઝાઇનિંગના ઘણા બધા કોન્સેપ્ટ્સની મદદથી એમને આપણે ખૂબ જ સુંદરતા વધારી શકતા હોઈએ છીએ. અને સ્માઇલ ડિઝાઇનિંગ છે એ બોલિવૂડ સેલિબ્રિટીઝમાં તો તમે વાત કરી એમ એ એક કમ્પલસરી સ્ટેપ છે, પણ જેમને પોતાના દાંત જોઈને, કારણ કે ઘણીવાર ફ્લોરોસિસવાળા સ્ટેન્સ હોય, એટલે કે દાંતમાં જે છે એ ઘણીવાર પાણી કન્ઝ્યુમ કર્યું હોય નાની ઉંમરે કે જેમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય તો દાંત આખા પીળાશ પડતા બ્રાઉનિશ ડિસ્કલરેશનવાળા હોય, જી તો એમની સ્માઇલને આપણે નવું આખું રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન આપી શકીએ છીએ સ્માઇલ ડિઝાઇનિંગ અને એમાં ખાસ કરીને વિનિયર્સની મદદથી. જી. તમારું શું કહેવું છે કે રાજકોટમાં ઘણા એવા લોકો તમને મળ્યા છે ક્યારે કે જે સ્માઇલ ડિઝાઇનિંગ માટે કે પછી ટીથ વ્હાઇટનિંગ માટે તમને મળતા હોય કે મેકઓવર જેમને કરવું હોય, રાજકોટમાં આવા લોકો છે? જે લોકોને ખાસ કરીને દાંત પીળાશ પડતા હોય અને એમને વ્હાઇટનિંગ કરાવવું હોય આવા તો ઘણા બધા લોકો હોય છે. પ્લસ ઘણીવાર દાંત વચ્ચે ગેપ હોય, જગ્યા હોય અને એ બહુ કોન્શિયસ ફીલ કરતા હોય અથવા ઘણીવાર દાંત છે એ થોડાક આગળ પડતા હોય, તો આ બધા કેસમાં સ્માઇલ કરેક્શન્સ માટે આજે, કારણ કે અવેરનેસ એ લેવલે છે કે લોકો છે એ જે ખાસ કરીને યંગસ્ટર્સ છે એ પોતે એવું ડિમાન્ડ કરતા હોય છે કે સર વોટ વી કેન ડૂ ટુ મેક માય સ્માઇલ મોર કોન્ફિડન્ટ. આ એક અમારી ચીફ કમ્પ્લેન આવે છે અમારી ઓપીડીમાં. જી. અને આપણે બધા લોકોની વાત કરીએ, આપણે બાળકોની વાત કરીએ, આપણે વડીલોની વાત કરી કે જેમને દૂધના દાંત આવતા હોય કે ચોકઠું કોઈ 32 પહેરતા હોય છે, પણ એક આપણે જે વાત કરવાની છે કે પ્રેગ્નન્ટ વુમન, કે પ્રેગ્નન્સીમાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે દાંતનો કલર ચેન્જ થવો, પીળા થઈ જવા, દુખાવો થવો, આવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. તો એના કારણો શું હોઈ શકે? ખાસ કરીને પ્રેગ્નન્સીમાં છે હોર્મોનલ ચેન્જીસની એક આખો ફેઝ આવતો હોય કે જેમાં પ્રેગ્નન્સીને કારણે જિંજાઇવાઇટિસ, એટલે કે ગમ્સની રેડનેસ અને નાની મોટી તકલીફ રહેતી હોય, તો એ લોકો ખાસ કરીને એની હોમ કેર રેમેડીઝ જેમ કે સોલ્ટ વોટર ગાર્ગલિંગ, પ્રોપર બ્રશિંગ ટેકનિક અને જો જરૂર હોય તો એ ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરી શકે. ઘણા બધા પ્રશ્નો જેમ કે દાંતનો દુખાવો અથવા દાંપણ દુખાવો આવું પણ પ્રેગ્નન્સીમાં સામાન્ય રીતે જોવા મળતું હોય છે. તો એમાં બેસ્ટ ટાઈમ છે જે પ્રેગ્નન્ટ વુમન હોય એનું સેકન્ડ ટ્રાઇમેસ્ટર, એટલે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો એ રાઇટ ટાઈમ હોય છે કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ લેવા માટેનો. બાકી એમાં બીજા ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ હોય અમારા માટે, કે જેમ કે એમનો એક્સરે આપણે ન કરી શકીએ, એમને કોઈ પ્રકારની હાઈ પાવરની મેડિસિન્સ ન આપી શકીએ કારણ કે એને બીજી સાઈડ ઇફેક્ટ થઈ શકતી હોય. પણ હા, જો કંઈ પણ નાની મોટી દાંતની તકલીફ હોય તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. ખાસ એમાં મહત્વની બાબત જો મારે તમને કહેવી હોય તો પ્રીનેટલ કાઉન્સેલિંગ, કારણ કે દાંતને જો કોઈ પણ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા હોય તો એની પહેલાં જ એક ડેન્ટલ ચેકઅપ કરાવી લે તો એ રાઇટ ટાઈમે પ્રોબ્લેમને અટકાવી પણ શકે છે. અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ વે એઝ વી નો.
તો ક્યારેય પણ પ્રેગ્નન્સી કોઈ કપલ પ્લાન કરતું હોય તો એટલીસ્ટ એકવાર ડેન્ટલ હેલ્થ ચેકઅપ કરાવે તો આવા સમસ્યા આવવાનું આપણે ટાળી શકીએ છીએ. જી. અને બીજો પ્રશ્ન મારો જે હતો એવી રીતે છે કે ઘણી વખત અનાયાસે કોઈ અકસ્માત થતો હોય તો કોઈના દાંત અડધેથી તૂટી જવા, કંઈ બીજું કોઈ પ્રશ્ન થવું, કે મેં આવું જોયું છે કે અમારા જ એક ફેમિલીમાં કોઈ વ્યક્તિ જમતું હતું ને એમને એવડો મોટો કાકરો આવ્યો કે એમને એક કોર્નરથી કટ દાંત થઈ break ગયું, થયો. દાંત બ્રેક થઈ ગયો હોય. તો આવા વ્યક્તિઓ હોય છે એમને પણ ઘણી વખત તકલીફ પડતી હોય છે, તો એમાં ફરી વખત એની ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે? ખાસ કરીને ક્રેક લાઇન્સ, કારણ કે જમવામાં કંઈ કઠણ આવી જાય અથવા પડી ગયા હોય અને દાંતને ડેમેજ થતા હોય તો એ કેસમાં આપણે એક ઇમરજન્સી બેઝિસ ઉપર એ વસ્તુને ટ્રીટ કરવી પડે. ક્રેક લાઇન જો બહુ વધારે ઊંડી હોય તો એ કેસમાં આપણે દાંતને કાઢી અને નવો દાંત એટલે કે સ્ક્રૂવાળો દાંત ફિટ કરવો પડે, અથવા ઘણીવાર ક્રેક લાઇન છે એ રિસ્ટોરેબલ હોય તો આપણે એને ફિલિંગ અથવા કેપ આપીને પણ દાંતને બચાવી શકતા હોઈએ છીએ. ડૉક્ટર મિતુલ, પોડકાસ્ટમાં એન્ડમાં સૌથી વધારે જો મજા આવતી હોય ને તો રેપિડ ફાયર રાઉન્ડમાં, કેમ કે એમાં ફટાફટ ક્વેશ્ચન અને ફટાફટ જવાબ હોય છે. તો મારી પાસે થોડા ક્વેશ્ચન છે તમારા માટે, જેમાં પહેલો રેપિડ ફાયર ક્વેશ્ચન છે કે બ્રશ કરવું દિવસમાં 2 વખત કે 3 વખત? 2 વખત. જી. દાંતમાં દુખાવો એટલે હંમેશા કેવિટી, આ વાત સાચી કે ખોટી? દર વખતે જરૂરી નથી. ડાપણદાઢનો દુખાવો પણ હોઈ શકે અથવા બીજો કોઈ પ્રોબ્લેમ પણ હોઈ શકે. જી. અને ઇલેક્ટ્રિક બ્રશ તમારા મતે હા કે ના? નોટ ઓલવેઝ, કારણ કે એ એક બહુ જ હાઇપ્ડ વસ્તુ છે. બાકી પ્રોપર ટેકનિકથી તમે મેન્યુઅલ બ્રશ કરો તો પણ એટલું જ ઇફેક્ટિવ હોઈ શકે છે. જી. હવે એક શબ્દમાં જો તમારે કહેવું હોય કે ડેન્ટલ હેલ્થ માટે સૌથી મહત્વની આદત? બ્રશિંગ ટ્વાઇસ એ ડે, એટલે કે 2 વખત બ્રશ કરવું અને તમારે ડેન્ટિસ્ટની મુલાકાત લો વર્ષમાં 1 વખત. જી. ડેન્ટલ કેરને લઈને લોકો કઈ એવી ટોપ 3 મિસ્ટેક્સ કરતા હોય છે? સૌથી મોટી મિસ્ટેક કે દાંતમાં દુખાવો થાય એટલે લવિંગનું પોતું મૂકવું, કારણ કે એ નસને નિસ્તેજ કરી નાખે ને આગળ જતા છે એ પ્રોબ્લેમને તો સોલ્વ નથી કરતી પણ દાંતની હેલ્થને ડેમેજ કરતી હોય છે. સેકન્ડ કોમન થિંગ ઇઝ કે દાંત વચ્ચે ખોરાક ભરાતો હોય ત્યારે આપણે ઇન્ટરડેન્ટલ બ્રશ નથી યુઝ કરતા, પિન કે કોઈ પણ સેફ્ટી પિન વડે આપણે ડેમેજ થાય એ રીતે ક્લીન કરતા હોય છે. અને થર્ડ મિસ્ટેક એ છે, કારણ કે મને ચાલે છે અથવા એટલું બધું દુખતું નથી એટલે હું ડેન્ટિસ્ટ પાસે નાની મોટી તકલીફ છે તો ન બતાવવા જાઉં, કારણ કે એવી ઘણી બધી વસ્તુ જેમ કે ઓરલ કેન્સર અને પાયોરિયા કે જેમાં છે દાંત આખા પાયોરિયામાં ઢીલા પડી જાય ત્યાં સુધી દુખતું નથી, તો એનો મતલબ એવો નથી કે તમે નથી દુખતું તો પ્રોબ્લેમ નથી એટલે હું નહીં બતાવું. જી. હવે ફ્લોસ એ જરૂરી છે કે ઓપ્શનલ છે? એ ઓપ્શનલ છે. જેમને 2 દાંત વચ્ચે વધારે ક્લીન કરવાની જરૂર હોય અને જેમાં બ્રશ એફિશિયન્ટલી ન જતું હોય તો તમે થ્રેડ એક પ્રકારનો હોય કે જેને 2 દાંત વચ્ચે તમે પાસ કરીને પ્લેકને રિમૂવ કરી શકો, બટ એ ઓપ્શનલ છે. માઉથ વોશનો ઉપયોગ ડેઈલી કે કભી કભી? ઇટ્સ કભી કભી અને ઓન થેરાપ્યુટિક બેઝિસ. જો તમને તમારા ડેન્ટિસ્ટ એડવાઇસ કર્યું છે તો તમારે એને કન્ટિન્યુ કરવાનું હોય છે, એને ઓલવેઝ નથી યુઝ કરતા આપણે. હવે માણસોમાં કે વ્યક્તિમાં સ્ટ્રેસના કારણે દાંત પર કોઈ અસર પડે છે? યસ, સ્ટ્રેસને કારણે સૌથી વધારે જે કોમન આદત છે એ દાંતને ઘસવા એટલે કે ક્લેન્ચિંગની છે, કે જેને કારણે દાંતને તો ઓબ્વિયસલી છે એ આગળ જતાં ડેમેજ થાય છે પણ એને કારણે ફેશિયલ મસ્ક્યુલેચર એટલે કે જડબાના સાંધાના સ્નાયુ પણ ઓવર એક્ટિવેટ થઈને આગળ જતા છે એ નાના મોટા જડબાને લગતા દુખાવાને પ્રશ્ન કરતા હોય છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર મિતુલ. આજે ઘણા બધા તમારી પાસે સવાલોના જવાબ મળ્યા, બહુ જ મજા આવી. પણ જાતા જાતા મને એવું ના થઈ જાય કે હું કાંઈક બાકી રહી ગયું, જે ઓલવેઝ એન્કરને થતું હોય છે કે કાશ એક ક્વેશ્ચન વધારે પૂછી લીધો હોત. તો એક ક્વેશ્ચન એવો છે કે રાત્રે સૂતા ટાઈમે ઘણા બધા લોકો કે દાંત કચોડવા યસ જે કરતા હોય છે, જે હું સૌથી વધારે કરું છું. મને કહેતા હોય છે મારા હસબન્ડ કે તું બહુ રાત્રે દાંત કચોડે છે, તો એ સ્ટ્રેસનો એક પાર્ટ છે કે વધારે કામ છે, થાકી ગયું છે માણસ, કઈ રીતે હોય છે, શું છે? બહુ કોમન આ કન્ડિશન જોવા મળે છે ને નાઇટ ગ્રાઇન્ડિંગ અથવા બ્રક્સિઝમ કહેવાય. બેઝિકલી રાતે સૂતા વખતે દાંતને આપણે પીસવા, આ છે એ પ્રિવેન્ટેબલ છે. એક ક્લિયર પાણી કલરની પ્લેટ કે જેની થિકનેસ હાર્ડલી 1 to 1.5 mm હોય એને નાઇટ ગાર્ડ તરીકે તમે પહેરો તો ઓટોમેટિકલી દાંત છે એ તો કચડાતા બંધ થાય અને દાંતની ઉપરનું પડ ઘસાય અને આગળ જતાં જે દાંતની ડેમેજ છે એ તો આપણે અટકાવી શકીએ, પણ સવારે ઉઠીએ ત્યારે આખું ફેસનું મસ્ક્યુલેચર તમારું ફ્રેશ ફીલ થાય, કારણ કે દાંતનો કોન્ટેક્ટ ટાઈમ એટલે કે દાંતને જે આપણે સામસામા ચાવીએ એ કોન્ટેક્ટ ટાઈમ નોર્મલી ઓન એન એવરેજ 24 કલાકમાં ખાલી 25 મિનિટનો હોય, કે જેમાં 3 વખત આપણો જમવાનો ટાઈમ આવી ગયો. એનાથી વધારે આપણે દાંતને જ્યારે ઓવરવર્ક કરાવીએ છીએ ત્યારે દાંત છે એ ઘસાવા માંડે છે આગળ જતાં અને બીજા ઇશ્યુઝ ક્રિએટ થતા હોય છે. પણ એનું સોલ્યુશન એ બહુ ક્વિક છે, ખાલી નાઇટ ગાર્ડ પહેરીને સુવાનું છે. દાંતનું આયુષ્ય અને ફેસનું મસ્ક્યુલેચર છે એ હેલ્ધી રહેશે. જી, થેન્ક યુ સો મચ. આ તો હતા આજના ક્વેશ્ચન્સ, પણ ના ભૂલતા
કે તમે ડૉક્ટર મિતુલ સોજિત્રાને વર્ચ્યુઅલી ગમે ત્યારે યુટ્યુબ પર મળી શકો છો. એમની ચેનલ છે, ડેફિનેટલી ત્યાં જજો. તમારા બધા પ્રશ્નોના જવાબ જે દાંતને લઈને છે તમને ત્યાં મળી જશે. થેન્ક યુ સો મચ ડૉક્ટર મિતુલ. બહુ જ મજા આવી Thank you. તમારી સાથે આ Thank you. ગોઠડી પોડકાસ્ટમાં વાત કરીને. અને આઈ વિશ કે ગોઠડી પોડકાસ્ટના અમારા વ્યુઅર, અવર રાજકોટના બધા જ વ્યુઅર અમને બસ આવી જ રીતે જોતા રહેજો અને નવા ગેસ્ટ તમારી સમક્ષ લઈ આવતા રહીશું, બહુ બધા ક્વેશ્ચન સાથે અને તમારા સંતોષકારક જવાબની સાથે. થેન્ક યુ સો મચ.